નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે જૂન મહિનાના મેગા ટેસ્ટનું બાયોલોજી વિષયનું સોલ્યુશન કરીશું. આપણો જે બાયોલોજી વિભાગ છે એ હિમોફિલિક પિતા અને સામાન્ય માતા દ્વારા જન્મેલી પુત્રી ખાલી જગ્યા હોઈ શકે, એટલે કે પ્રશ્ન નંબર 91 થી ચાલુ થાય છે. તો પ્રશ્નમાં આપણને હિમોફિલિક પિતા આપ્યા છે, મતલબ પિતામાં XY હોય, માતામાં XX હોય. આ પિતા અને માતામાં હિમોફિલિક પિતા એટલે એના X રંગસૂત્રો પર હિમોફિલિક પ્રચ્છન્ન જનીન આવેલું હશે. જ્યારે માતા અહીંયા સામાન્ય આપેલી છે, માતા સામાન્ય છે એનો મતલબ થાય કે બંને X ઉપર બંને કેપિટલ હાઇડ્રોજન કેપિટલ H, અહીંયા હાઇડ્રોજન સંજ્ઞા નહીં લેવું, સોરી એ ભૂલથી બોલાણું, પણ અહીંયા H નો મતલબ સામાન્ય હિમોફિલિક જનીન આવેલું છે. તો અહીંયા પુત્રી જન્મે છે, આવા માતા પિતાથી પુત્રી જન્મે છે, અને પુત્રીમાં એક X પિતા તરફથી હોય, એક X માતા તરફથી હોય. તો માતામાંથી કેપિટલ H અને પિતામાંથી સ્મોલ h આવતો આ જે પુત્રી છે વિષમયુગ્મી એટલે કે વાહક બને છે. તો અહીંયા જવાબ આપણને મળી જાય છે કે હિમોફિલિક પિતા અને સામાન્ય માતા દ્વારા જન્મેલી પુત્રી હંમેશા વાહક હોય. તો 91 જવાબ આપણને મળે છે સી. પ્રશ્ન નંબર 92, નીચેના પૈકી કયો રોગ આનુવંશિક નથી? તો મિત્રો, આનુવંશિક એટલે જીનેટિક, મતલબ પિતૃઓથી સંતતિમાં ફેલાતો હોય એવો રોગ. અહીંયા તમે જોઈ શકો છો કે થેલેસેમિયા છે, ક્રિટિનિઝમ છે, હિમોફિલિયા છે અને સિસ્ટિક ફાઇબ્રોસિસ છે. તો થેલેસેમિયા, હિમોફિલિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસ આ આનુવંશિક રોગના ઉદાહરણો છે, જે પિતૃથી સંતતિથી એની સંતતિમાં પેઢી દર પેઢી આનુવંશિક પામે. પરંતુ ક્રિટિનિઝમ એ આનુવંશિક રોગ નથી, જે અંતઃસ્રાવની ખામીના કારણે થતો રોગ છે. તો અહીંયા 92 જવાબ આપણને બી મળી જાય છે. ક્વેશ્ચન નંબર 93 એક ચાર્ટ આપેલો છે, અને ચાર્ટમાં કઈ પરિસ્થિતિ સૂચવે છે એ આપણે જોવાનું છે. મિત્રો, હંમેશા યાદ રાખવું કે પ્રથમ પેઢી છે એ પિતૃ પેઢી છે, બીજી સંતતિ પેઢી F1, F2 વગેરે સંતતિ પેઢીઓ છે. આ પિતૃ પેઢીમાં તમે જોઈ શકો છો કે માતા પિતા બંને સામાન્ય છે, અને એમની જે સંતતિ છે F1 પેઢી એના અંદર 2 દીકરા, 2 દીકરીઓ અને ફરીથી એક દીકરો છે. તો આમાં એક દીકરો અને દીકરી એ રોગથી અસરગ્રસ્ત છે. તો પહેલો, કેમ કે માતા પિતા સામાન્ય છે અને સંતતિ રોગિષ્ટ છે, એટલે આમાં પ્રચ્છન્ન જનીન થી રોગ થતો હોવો જોઈએ. તો અહીંયા પ્રચ્છન્ન જનીન વાળા કેટલા ઓપ્શન હોઈ શકે? તો દૈહિક પ્રભાવી, તો એ તો ના આવી શકે. દૈહિક પ્રચ્છન્ન, તો હા એ આવી શકે. લિંગ સંકલિત આનુવંશિકતા અને પ્રચ્છન્ન જાતિ સંકલિત આનુવંશિક. હવે લિંગ સંકલિતમાં પ્રચ્છન્ન પ્રભાવીનો ઉલ્લેખ નથી, પ્રચ્છન્ન જાતિ સંકલિત દીધું છે. પ્રચ્છન્ન જાતિ સંકલિતનો મતલબ થાય છે કે આ શું હિમોફિલિયાનો ચાર્ટ હોઈ શકે? હવે હિમોફિલિયાના અંદર નર અને માદા બંને રોગિષ્ટ, મોસ્ટ ઓફ જે માદા હોય છે એ વાહક તરીકે હોય છે, પણ જે નર છે એ રોગિષ્ટ હોય છે. તો માદા કે જે રોગિષ્ટ હોતી નથી, સામાન્ય રીતે વિષમયુગ્મી સામાન્ય પરિસ્થિતિ જીવતી હોય છે. અને આ જે ચાર્ટ છે એ બુકના અંદર NCERT-માં બેઠી આકૃતિ આપેલી છે, જે સાબિત કરે છે કે એક દૈહિક પ્રચ્છન્ન નો ચાર્ટ છે. એટલે 93 આપણને જવાબ મળી જાય છે બી, બોમ્બે. ક્વેશ્ચન નંબર 94 ની વાત કરીએ તો નીચેની નિશાનીઓમાંથી કઈ નિશાની વપરાય છે તે સાચી છે? તેની રજૂઆત માનવના વંશાવળીના નકશા બનાવવા માટે વપરાય તે જણાવો. તો આમાંથી સાચી આપણે આકૃતિ બતાવવાની છે. પહેલું છે બિન અસરયુક્ત સ્ત્રી. તો સ્ત્રી માટે ગોળ હોય, ચોરસ ન હોઈ શકે, એટલે એ જવાબ નહીં આવે. અસર પામેલ નર, નહીં, અહીંયા અસર પામેલ સંતતિ શબ્દ આવશે, નર નહીં આવે, કેમ કે નર માટે ચોરસ હોવું જોઈએ. અસર પામેલ હોય તેવો પુરુષ, તો અહીંયા સ્ત્રીનું ચિહ્ન છે, તો એ પણ જવાબ નથી. હા, આ ડી આકૃતિ છે એના અંદર
એક પુરુષના લગ્ન સ્ત્રી સાથે થાય અને વચ્ચે કેમ કે બે લીટી છે એટલે સમરક્ત સંબંધીઓ સાથેનું મૈથુન બતાવે છે. મતલબ 94 જવાબ આપણને મળી જાય છે ડી. 95 આપ્યું છે કે ZZZW પ્રકારનું લિંગ નિચ્છન શેમાં જોવા મળે? મિત્રો ZZZW પ્રકારનું લિંગ નિચ્છન હંમેશા પક્ષીઓમાં આપણને જોવા મળે છે, જેમાં માદા નક્કી કરે છે કે સંતતિની જાતિ શું હશે, એટલે કે નર હશે કે માદા હશે. તો અહીંયા પક્ષી તરીકે આપણને અહીંયા મોર દેખાય છે, એટલે 95 જવાબ આપણને મળી જાય છે ડી મોર. ક્વેશ્ચન નંબર 6 થી જોઈએ તો ક્વેશ્ચન નંબર 96 થી જોઈએ તો ક્વેશ્ચન નંબર 96 માં વિધાન અને કારણ તમને આપેલા છે. વિધાન એ છે કે હિમોફિલિયા જનીન સંબંધિત રોગ છે. તો મિત્રો આ વાત સાચી છે, હિમોફિલિયા એ જનીન સંબંધિત રોગ છે. કારણ તે ફક્ત સ્ત્રીઓમાં જ જોવા મળે છે. તો મિત્રો હિમોફિલિયા એ સ્ત્રી અને પુરુષ ઓકે. તો અહીંયા આપણને વિધાન એ સાચું છે, તે ફક્ત સ્ત્રીઓમાં જ જોવા મળે. તો મિત્રો હિમોફિલિયા ખાલી સ્ત્રીમાં જોવા મળે એવું નથી, પુરુષમાં પણ જોવા મળે છે, એટલે આર છે એ ખોટું છે. તો અહીંયા આપણને ડી ઓપ્શન એવું મળે છે કે એ સાચું છે, આર વિધાન એ વિધાન સાચું છે, જ્યારે આર કારણ સ્વરૂપે એ ખોટું છે. વાત કરીએ ક્વેશ્ચન નંબર 97 એટલે કે 97 ની. મિત્રો એના અંદર આપણને જોડકા આપ્યા છે કોલમ 1 અને 2, જેને આપણે જોડવાના છે. તમને ખ્યાલ છે એમ કે ટર્નર સિન્ડ્રોમ કોનાથી થાય? તો ટર્નર સિન્ડ્રોમના અંદર 2x ની જગ્યાએ 1x નો લોપ થઈ જાય છે, જ્યારે 44 રંગસૂત્રો તો એમના એમ છે. 45 ને 46 ના રંગસૂત્રના અંદર 1x દૂર થઈ જાય છે. એટલે ટર્નર સિન્ડ્રોમ ના અંદર એકમાં સી જોઈન્ટ થશે, જ્યારે સુપર ફિમેલ, તો સુપર ફિમેલ એ એનસીઆરટીમાં નથી. તો એના પછીનો મુદ્દો આપણે જોઈએ કે ડાઉન સિન્ડ્રોમ. તો ડાઉન સિન્ડ્રોમ મિત્રો 21માં રંગસૂત્રની ટ્રાયસોમીના કારણે છે, એટલે 3માં બી આવી જશે. એટલે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, તો ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ છે એમાં તમે જુઓ તો XXY આવે છે, મતલબ XY માં હોય પુરુષના અંદર X અને Y હોય, પણ જ્યારે ત્રીજો X વધી જાય એટલે 23માં રંગસૂત્રની ટ્રાયસોમીના કારણે આ થાય છે. એવો કોઈ ઓપ્શન કરો કે જેનાથી આપણે એનસીઆરટીના જોડકા જોડી શકીએ. તો તમે અહીંયા જોઈ શકો છો એમ કે ડી ઓપ્શનમાં જુઓ, પહેલામાં સી છે, બીજા ના અંદર એ છે, ત્રીજામાં બી ને ચોથામાં ડી છે. એટલે જવાબ અહીંયા આપણને ડી ઓપ્શન મળી જાય છે. એટલે 97 ના અંદર જવાબ આવશે ડી. ચલો મિત્રો એના પછીનો ક્વેશ્ચન છે 98 ક્વેશ્ચનમાં તમે જુઓ તો લખ્યું છે જો વિષમયુગ્મી ઊંચા અને સમયુગ્મી નીચા વટાણાના છોડ વચ્ચે પરફલન કરવામાં આવે તો F1 પેઢીમાં કેવા પરિણામ પ્રાપ્ત થાય? આ વિષમયુગ્મી ઊંચા છોડ છે એટલે કેપિટલ ટી સ્મોલ ટી, અને સમયુગ્મી પ્રચ્છન્ન એટલે સ્મોલ ટી. તો આના અંદર આપણને ખ્યાલ છે એમ કે 50% છોડ ઊંચા થાય છે, જ્યારે 50% છોડ નીચા થાય છે. તો અહીંયા 1:1 નું પ્રમાણ મળે, એટલે જવાબ આપણને મળી જાય છે ડી. એટલે 98માં જવાબ મળશે ડી. 99 નંબરનો પ્રશ્ન જોઈએ તો નીચેમાંથી કોના દ્વારા સંતતિમાં ભિન્નતા થતી જોવા મળતી નથી? તો સંતતિમાં ભિન્નતા થવા માટે એક વ્યતિકરણ જવાબદાર છે, વિકૃતિ જવાબદાર છે. સ્વતંત્ર જનીનોની અભિવ્યક્તિ પણ ભિન્નતા સર્જે, પણ એક જ રંગસૂત્ર ઉપર આવેલા બે જનીનો વચ્ચે જો સંલગ્નતા વધારે હોય તો એ જનીનોનું વ્યતિકરણ નહીં થાય. વ્યતિકરણ નહીં થાય તો પિતૃ પ્રમાણ એમાં વધારે મળવાનો ચાન્સીસ છે. તો સંલગ્નતા એક એવી ઘટના છે કે જેના અંદર પિતૃને સૌથી વધારે મળતી સંતતિ જોવા મળશે, એટલે કે ભિન્નતા જોવા મળશે નહીં. તો અહીંયા 99માં આપણને સી જવાબ મળે છે.
એના પછી મિત્રો જો વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 100 માં, તો ખાલી જગ્યાના કારણે ફળમાખી ડ્રોસોફિલામાં બે જનીન એ અને બી ના મુક્ત વિશ્લેષણનો અભાવ જોવા મળે છે. તો મિત્રો હમણાં જ મેં કીધું એમ કે જે સંલગ્નતા, જો એક જ રંગસૂત્ર પર આવેલા બે જનીનો વચ્ચે સંલગ્નતા વધારે હશે તો બે જનીન કે જે એ અને બી છે એ મુક્ત રીતે વિશ્લેષણ પામશે નહીં. તો સંલગ્નતાના કારણે અહીંયા આપણને મુક્ત વિશ્લેષણ જોવા મળતું નથી. તે જવાબ આપણને 100 માં મળી જાય છે ડી. વાત કરીએ 101 માં. 101 માં શું છે કે એ બી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિના રુધિરરસમાં ખાલી જગ્યા હોય. હવે એ બી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ હોય તો એમાં એન્ટીજન એ બી હોઈ શકે પણ એન્ટીબોડી હોતા નથી. એટલે ડાયરેક્ટ જવાબ મળે છે કે એન્ટીબોડી ધરાવશે નહીં, હશે નહીં. એટલે 101 ના અંદર જવાબ મળી જાય છે સી. પ્લિયોટ્રોપિક જનીન વિશે શું છે? તો પ્લિયોટ્રોપિક એવી ઘટના છે જેમાં એક જનીન એકથી વધારે લક્ષણને નિયંત્રિત કરે છે. તો એ આપણને બી જવાબમાં જોઈ શકાય છે કે એક કરતાં વધુ લક્ષણને નિયંત્રિત કરે છે. તો અહીંયા જવાબ આપણને 102 ના અંદર મળી જાય છે બી. બાકીના જે છે એ ઓપ્શનમાં નથી, જવાબમાં નથી આવે. દાખલા તરીકે એ છે, સી છે, ડી છે, તો એ પ્લિયોટ્રોપીને સંલગ્ન જ નથી. ક્વેશ્ચન નંબર 103 છે, જેમાં લખ્યું છે કે ન્યુમોનોકોકસ બેક્ટેરિયાની એ સ્ટ્રેનમાં બહારનું આવરણ શેનું બનેલું હોય? તો મિત્રો આપણને ખ્યાલ છે એમ કે આર સ્ટ્રેન હતી અને એક હતી એ સ્ટ્રેન. હવે જે એ સ્ટ્રેન છે એમાં બહારની બાજુ એક સરસ આવરણ આવેલું હતું જે એની સપાટીને લીસી બનાવતું હતું. અને આ જે આવરણ છે એ પોલીસેકેરાઇડનું બનેલું હોય છે. શાનું બનેલું છે મિત્રો? પોલીસેકેરાઇડનું. તો અહીંયા જવાબ 103 ના અંદર આપણને એ મળી જાય છે કે પોલીસેકેરાઇડનું આવરણ હોય છે. ક્વેશ્ચન નંબર 104 માં જોઈએ તો ડીએનએ ના અણુમાં વધુ સ્થાયિત્વ માટે જવાબદાર છે તે ખાલી જગ્યા છે. તો મિત્રો ડીએનએ આરએનએમાં બંને ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડથી બનેલી છે. આરએનએ હોય કે ડીએનએ હોય. આરએનએમાં એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, એવી રીતે ડીએનએમાં પણ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન સમાન છે. આરએનએમાં યુરેસિલ હોય છે જ્યારે ડીએનએમાં થાઇમિન હોય છે, એટલે કે 5 મિથાઇલ યુરેસિલ હોય છે. તો જે થાઇમિન છે એ ડીએનએને વધારે સ્થાયિત્વ પ્રદાન કરે છે. તો આપણે લખી શકાય કે ડીએનએ અણુમાં વધુ સ્થાયિત્વ માટે જવાબદાર કોણ? તો ડીએનએ અણુમાં વધુ સ્થાયિત્વ માટે જવાબદાર એ થાઇમિન ઘટક છે. એટલે 104 ના અંદર ડી ઓપ્શન. 105 માં જોઈએ તો શું કે છે કે આ એક ડીએનએ અનુક્રમ છે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે. તો મિત્રો ડીએનએ અનુક્રમમાં ક્યાં આરએનએ પોલિમરેઝ જોડાતો હતો કે જેના કારણે પ્રત્યાંકનની શરૂઆત થતી હતી. તો એ તમે જોઈ શકો છો કે બંધારણીય એકમમાં પ્રમોટર એક એવો ઘટક છે જેમાં આરએનએ પોલિમરેઝ જોડાય છે. એટલે 105 ના અંદર જવાબ આવશે સી. વાત કરીએ ક્વેશ્ચન નંબર 106 ની. તો 106 ના અંદર પ્રશ્ન છે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત ક્યારે થઈ? મતલબ કઈ સાલમાં થઈ હતી? તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત મિત્રો ઈસવીસન 1990 માં થઈ હતી, જે 13 વર્ષ સુધી પ્રોજેક્ટ ચાલ્યો હતો. તો જવાબ આપણને અહીંયા 106 માં બી મળે છે. 107 માં છે કે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન પોલીપેપ્ટાઇડ શૃંખલા રિબોઝોમમાંથી મુક્ત કરાવવા માટે કોઈ એક જવાબદાર છે અને તે ખાલી જગ્યા છે. તો પોલીપેપ્ટાઇડ શૃંખલાને પ્રોટીન સંશ્લેષણ દરમિયાન રિબોઝોમમાંથી મુક્ત કરાવવાની છે. મતલબ આ રિબોઝોમ છે એના ઉપર રહેલી આ જે પોલીપેપ્ટાઇડની શૃંખલા છે અહીંયાથી એને મુક્ત કરાવવાની છે. હવે મુક્ત ક્યારે થાય? મિત્રો હંમેશા મુક્ત એ સમાપન સંકેતને દ્વારા થશે. તો અહીંયા એયુજી છે એ તો પ્રારંભિક સંકેત છે, તો એ તો પ્રારંભ કરાવશે. એજીયુ છે એ સેરીન માટેનો સંકેત છે, એટલે કે એમિનો એસિડ લાવવાનું કામ કરશે. યુજીજી છે એ ટીઆરપી નો સંકેત છે, એટલે કે ટ્રિપ્ટોફેન લાવવાનું કામ કરશે. પણ યુજી એ છે એને સમાપન સંકેત આપણે કહી શકીએ. સમાપન સંકેત છે તો એ સમાપન સંકેત જ્યારે ત્યારે રિબોઝોમ સમાપન સંકેત જોડે જશે એટલે ત્યાંથી રિબોઝોમ અને પોલીપેપ્ટાઇડ બંને અલગ થઈ જાય.
એટલે અહીંયા આપણને 107 ના અંદર જવાબ બી મળે છે. વાત કરીએ ક્વેશ્ચન નંબર 108 ની. 108માં છે કે ડીએનએ પરની એક ટેમ્પલેટ પરનો ક્રમ AGT CAT છે, તો તેના પરથી પ્રત્યાંકન થતી mRNA પરનો ક્રમ કયો હશે? તો મિત્રો સીધો જ અહીંયા પૂરકતાનો સિદ્ધાંત લગાવવાનો છે કે ક્રમ છે ડીએનએ નો AGT CAT, એમાંથી આપણે mRNA બનાવવાનો છે. હવે mRNA બને એટલે તમને ખ્યાલ છે એમ એની સામે સામે પૂરકમાં કોણ આવશે? થાઇમિન, પણ કેમ કે આરએનએ છે એટલે યુરેસિલ હશે. પછી ગ્વાનિનની સામે સાઇટોસિન, થાઇમિનની સામે એડેનિન એટલે એ આવશે અહીંયા. ફરીથી સી સામે જી, એ સામે ટી, ટી ના આવે એટલે યુ, અને ટી સામે એ. તો આપણને UCA GUA એવો ક્રમ મળશે mRNA પરનો, અને એ ક્રમનો ઓપ્શન છે એ. એટલે જવાબ આપણને મળી જાય છે અહીંયા 108 નો જવાબ મળી જાય છે એ. તો 108માં આપણે એ જવાબ જોયો. હવે આગળ ચર્ચા કરીએ, ક્વેશ્ચન નંબર 109 તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 109માં ઇરવિન ચારગાફના નિયમના સંદર્ભમાં યોગ્ય બેઝ જોડીશું. ઇરવિન ચારગાફ નામના વૈજ્ઞાનિકનો જે નિયમ હતો એ નિયમ કંઈક આ મુજબ હતો કે કોઈ પણ ડીએનએ ના અંદર જેટલા એડેનિન છે સામે એટલા થાઇમિન હશે, જેટલા ગ્વાનિન છે સામે એટલા સાઇટોસિન હશે. તો એડેનિન અને થાઇમિનનું પ્રમાણ, ગ્વાનિન અને સાઇટોસિનનું પ્રમાણ બંને સરખું હોય છે. પ્લસ જેટલા પ્યુરિન હોય છે ડીએનએમાં સામે એટલા જ પિરિમિડિન હોય છે. એટલે કે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન જેટલા હોય છે. તો અહીં આપણે જોઈ શકીએ કેમ કે એ સાથે ટી જોડાય છે અને સી સાથે જી જોડાય છે, તેવો સી ઓપ્શન છે કે જેમાં એ ને ટી છે, સી ને જી છે. એટલે જવાબ આપણને મળી જાય છે અહીંયા સી. એટલે 109 ના અંદર જવાબ મળે છે સી. ક્વેશ્ચન નંબર 110 ની વાત કરીએ તો હિસ્ટોન શું છે? તો હિસ્ટોન મિત્રો એક પ્રકારના પ્રોટીન છે જે ડીએનએ હોય તો વચ્ચે વચ્ચે આ હિસ્ટોન સાથે ડીએનએ જોડાય છે. આ જે હિસ્ટોન છે એ મોસ્ટ ઓફ બેઝિક પ્રોટીન છે અને પોઝિટિવ ચાર્જ ધરાવે છે. એટલે જવાબ અહીંયા આવશે સી, કે હિસ્ટોન એ બેઝિક પોઝિટિવ પ્રોટીન છે. એટલે 110 ના અંદર જવાબ મળે છે આપણને સી. 111 ની જો વાત કરીએ તો લખ્યું છે કે નીચેનામાંથી કયા સમસ્થાનિકોનો ઉપયોગ હર્ષી અને ચેજના પ્રયોગમાં થયેલો? તો મિત્રો હર્ષી અને ચેજના પ્રયોગમાં જે ડીએનએ હતો એ 32 ફોસ્ફરસ રેડિયો એક્ટિવ હતું, જ્યારે પ્રોટીન છે એ 35S રેડિયો એક્ટિવ હતું. તે મુજબ અહીંયા 32P અને 35S નો ઉપયોગ થયેલો. એવામાં આપણને જવાબ કયો મળે છે? તો સી ઓપ્શન એક એવો છે જેમાં 35S અને 32P લખેલું છે. એટલે 111માં જવાબ આપણને મળી જાય છે સી. 112 ની વાત કરીએ તો કયા વિકલ્પમાં આરએનએ જનીન દ્રવ્ય નથી? તો મિત્રો તમે જોઈ શકો છો કે ટોબેકો મોઝેક વાયરસ, ક્યુબી બેક્ટેરિયોફેજ વાયરસ, HIV વાયરસ અને 174. તો બધામાં ટોબેકો મોઝેક વાયરસમાં આરએનએ હોય, HIVમાં આરએનએ હોય અને ક્યુબી બેક્ટેરિયોફેજ વાયરસમાં પણ જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય છે. પણ 5×174 ના અંદર આરએનએ જનીન દ્રવ્ય નથી, ડીએનએ જનીન દ્રવ્ય છે. એટલે જવાબ અહીંયા આપણને મળી જાય છે 112 ના અંદર ડી. પ્રશ્ન નંબર 113 ની જો વાત કરીએ તો ડીએનએ ની શૃંખલાની દિશા માટે સાચું વિધાન પસંદ કરો. તો ડીએનએ ની જે શૃંખલા છે એનું જે ડાયરેક્શન છે એનું સાચું વિધાન પસંદ કરવાનું છે. તો મિત્રો તમને ખ્યાલ છે એમ કે ડીએનએ સ્વયંજનના અંદર શૃંખલા હંમેશા 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ તરફ એ નવી શૃંખલા બનતી હોય છે. તો અહીંયા તમે જોઈ શકો કે નવા ડીએનએ નું સંશ્લેષણ ટેમ્પલેટ શૃંખલાના 3' થી 5' દિશામાં થાય છે. તો શું આ વિધાન સાચું છે? 3' થી 5' દિશામાં થાય છે. તો નવા ડીએનએ નું સંશ્લેષણ 3 થી 5 માં નથી થતું, પણ 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ તરફ થાય છે. એવી રીતે ડીએનએ નું સંશ્લેષણ નવી શૃંખલામાં
3 થી 5 ડેશ દિશામાં થાય છે. મતલબ અહીંયા પણ સેમ એ જ વસ્તુ છે. ઓકે, અહીંયા જે પહેલું હતું તો પહેલામાં જો મિત્રો અહીંયા જે પહેલું હતું એ નવા ડીએનએ નું સંશ્લેષણ ટેમ્પલેટ શૃંખલા પર શબ્દ લખ્યો છે. અહીંયા પર શબ્દ લખ્યો છે. પર એટલે ટેમ્પલેટ શૃંખલા પર. શું નવી જે શૃંખલા છે એ 3 ડેશ થી 5 ડેશ બને? તો ના, એ 5 ડેશ થી 3 ડેશ બને છે. એવી રીતે ડીએનએ ની નવી શૃંખલા 3 ડેશ થી 5 ડેશ બને? તો ના, નવી શૃંખલા તો હંમેશા 5 ડેશ થી 3 ડેશ તરફ બને છે. તો બંનેમાં એક માત્ર નાના એવા શબ્દનો ફરક છે. ચલો સી ઓપ્શન જોઈએ તો નવા ડીએનએ નું સંશ્લેષણ ટેમ્પલેટ શૃંખલા પર 5 ડેશ થી 3 ડેશ દિશામાં થાય. તો મિત્રો સી જવાબ અહીંયા સાચો છે કે હા. ચલો એક પણ નહીં, ના એક પણ નહીં, સી તો સાચો છે. તો 113 ના અંદર આપણને જવાબ સી મળે છે. વાત કરીએ ક્વેશ્ચન નંબર 114 ની. 114 માં તમે જોઈ શકો છો પ્રશ્ન છે કે ડીએનએ પોલિમરેજ ઉત્સેચક ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયામાં સક્રિય હોવાનું નિરીક્ષણ કર્યું, જેને ખાલી જગ્યાના સંશ્લેષણમાં સમાવેશ થાય છે. તો મિત્રો અહીંયા ડીએનએ સ્વયંજનનમાં ડીએનએ પોલિમરેજના રોલ વિશેની વાત છે. ઓપ્શન એમાં તમે જુઓ તો શું કહે છે કે ડીએનએ ને ટેમ્પલેટ તરીકે પોલીપેપ્ટાઇડનો ઉપયોગ કરે? ના, ડીએનએ સ્વયંજનનમાં ડીએનએ ને ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરીને પોલીપેપ્ટાઇડ નહીં પણ ડીએનએ નો સ્વયંજનનમાં ઉપયોગ થાય છે. પોલીપેપ્ટાઇડનો ટેમ્પલેટ તરીકે ડીએનએ ની શૃંખલા, તો પોલીપેપ્ટાઇડનો ટેમ્પલેટ તરીકે ઉપયોગ નથી કરવાનો, ડીએનએ નો જ ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરવાનો છે અને ડીએનએ ની જ શૃંખલા બનાવવાની છે. તો બી પણ જવાબ નહીં આવે. વાત કરીએ સી માં. સી લખ્યું છે કે ડીએનએ ટેમ્પલેટ તરીકે ડીએનએ ની શૃંખલા બનાવે. તો હા મિત્રો, ડીએનએ પોલિમરેઝ દ્વારા ડીએનએ નો ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરી ડીએનએ ની નવી શૃંખલા બનાવવાનું થાય છે. તો અહીંયા જવાબ આપણને મળી જાય છે 114 ના અંદર સી. ચલો ડી માં જોઈએ કે ડી શું કહેવા માંગે છે. ડી એવું કહે છે ભાઈ કે આરએનએ નો ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરી ડીએનએ નું શૃંખલા બનાવી. તો મિત્રો આરએનએ નો ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરી ડીએનએ ની શૃંખલા એ આરએનએ આધારિત ડીએનએ પોલિમરેજ બનાવે છે. પણ અહીંયા ફક્ત ડીએનએ પોલિમરેજની વાત છે અને એ પણ ડીએનએ સ્વયંજનનની ક્રિયાની વાત છે. તો એ ડીએનએ માંથી ડીએનએ ને બનાવવાની વાત થઈ. મતલબ અહીંયા ડીએનએ નો ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરી ડીએનએ ની શૃંખલા બનાવીશું. હવે આપણે પ્રશ્ન નંબર એના પછીનો પ્રશ્ન 115 માં જોઈએ શું કહે છે. તો પ્રશ્ન નંબર 115 છે, લખ્યું છે કે નીચેનામાંથી શું એ બેક્ટેરિયલ કોષમાં ઉત્સેચક તરીકે પણ વપરાય છે? તો નીચેનામાંથી કયું એવું છે જે બેક્ટેરિયલ કોષમાં ઉત્સેચક તરીકે વપરાશે? તો મિત્રો આપણને ખ્યાલ છે કે બેક્ટેરિયલ કોષમાં રિબોઝાઇમ એ ઉત્સેચક તરીકે વપરાય છે. અને જે રિબોઝાઇમ છે એ રિબોઝોમના બંધારણમાં આવેલી એક આરએનએ ની શૃંખલા છે અને આરએનએ ની શૃંખલા 23S આરએનએ હોય. તો અહીંયા 23S આરએનએ એ ઉત્સેચક તરીકે પણ વપરાય છે. એટલે 115 ના અંદર જવાબ આપણને મળી જાય છે ડી. 116 માં વાત કરીએ તો પ્રતિસંકેત માટે નીચેનામાંથી કયું સાચું નથી? તો પ્રતિસંકેત આપણને ખ્યાલ છે એમ કે કોઈ પણ આરએનએ હોય, આરએનએમાં 3 પ્રતિસંકેતો આવેલા હોય. જે લૂપ છે આરએનએ નો જે લૂપ બને છે, લૂપમાં 3 પ્રતિસંકેતો હોય. તો હવે આરએનએ નો જ એ ભાગ છે એટલે પહેલું છે કે તે ન્યુક્લિયોટાઇડ ધરાવે છે. તો હા, એ ન્યુક્લિયોટાઇડ ધરાવે છે, એ તો સાચું છે. અને એમાં 3 ન્યુક્લિયોટાઇડ હોય કેમ કે પ્રતિસંકેત 3 એકમ છે. એવી રીતે તે જનીન સંકેતનો મૂળભૂત એકમ છે. તો ના, એ જનીન સંકેતનો મૂળભૂત એકમ નથી કેમ કે જનીન સંકેતના મૂળભૂત એકમ તો એમઆરએનએ ઉપર આવેલા હોય છે, એ પ્રતિસંકેત નથી. તો અહીંયા બી ઓપ્શન ખોટો છે. ચલો સી જોઈએ. તે ટીઆરએનએ ઉપર હાજર હોય. તો હા, એ ટીઆરએનએ ઉપર હાજર હોય. તો આ પણ જવાબમાં નહીં આવે કેમ કે આપણે સાચું નથી એ શોધવાનું છે. આ તો સાચું છે. એક કરતા વધુ સંકેત જોડી બનાવી શકે. તો હા, તે એક કરતા વધુ સંકેત સાથે
જોડી બનાવી શકે છે, કેમ કે એક ટીઆરએનએનો પ્રતિસંકેત એના પૂરક સંકેતથી જોડી બનાવશે. માનો આ જ સંકેત કંઈક અન્ય આવેલો હોય તો આ ટીઆરએનએ એની સાથે પણ જોડી બનાવવા માટે સક્ષમ છે. તો જવાબ અહીંયા આપણને બી મળે છે. 116માં સાચું વિધાન કયું નથી, તો બી ઓપ્શન સાચો નથી. વાત કરીએ 117ની, તો પ્રત્યાંકનમાં ખાલી જગ્યા હોય. તો તમને ખ્યાલ છે એમ પ્રત્યાંકનમાં શું હોય, તો પ્રત્યાંકનમાં ડીએનએની માહિતી આરએનએમાં રૂપાંતરિત થાય છે. તો સિમ્પલ વસ્તુ છે કે ડીએનએ પરની જનીનિક માહિતીનું વહન આરએનએ જનીનના સંકેતમાં રૂપમાં થાય, તો એ ઓપ્શન સાચો છે. તો જવાબ અહીંયા મળી જાય છે આપણને એ. વાત કરીએ 118ના અંદર, તો આદિકોષ કેન્દ્રીયમાં જનીન અભિવ્યક્તિનું નિયમન કયા સ્તરે થાય? તો અહીંયા આદિકોષ કેન્દ્રીયોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન આપણને આપ્યું છે. તો આદિકોષ કેન્દ્રી કોષના અંદર હંમેશા માત્ર ને માત્ર પ્રત્યાંકન સ્તરે જ જનીન અભિવ્યક્તિ થશે. જો સુકોષ કેન્દ્રી હોય તો એનું 4 સ્તરે જનીન અભિવ્યક્તિનું નિયમન થઈ શકે. પહેલું એક તો પ્રત્યાંકન સ્તરે હોય છે, પછી પ્રક્રિયા સ્તરે હોય છે, ત્રીજું જે મેસેન્જર આરએનએ બને છે, સોરી એચએનઆરએનએ, એનું સ્પ્લિસિંગ કે ન થાય તો એ પ્રક્રિયા થઈ ગઈ. ત્રીજું છે કોષ રસમાંથી, કોષ કેન્દ્રમાંથી આરએનએને કોષ રસમાં ન જવા દેવો, એ સ્તરે પણ નિયમન થાય. અને ચોથું ભાષાંતરના સ્તરે પણ નિયમન થાય છે, કેમ કે ત્યાં સુકોષ કેન્દ્રીમાં કોષ કેન્દ્ર અને કોષ રસ બંને અલગ અલગ છે. અહીંયા એવું કંઈ હોતું નથી. મતલબ આદિકોષ કેન્દ્રીમાં માત્ર ને માત્ર પ્રત્યાંકન સ્તરે જ અભિવ્યક્તિનું નિયમન થાય, અન્ય સ્તરે તમે નિયમન કરી શકો નહીં. તો જવાબ અહીંયા મળી જાય છે આપણને એ. 118ના અંદર જવાબ મળશે એ. 119માં જો વાત કરીએ તો પ્રશ્ન નંબર 119માં આગળ વધીએ. ત્યાં લખ્યું છે કે આપેલ ડીએનએની સંકેતન શૃંખલાનો ક્રમ છે. આ જે ક્રમ છે એ સાંકેતન એટલે કે કોડિંગ શૃંખલાનો ક્રમ છે. તો એમઆરએનએના અનુક્રમને ઓળખો. તો મિત્રો હંમેશા યાદ રાખો કે સાંકેતન શૃંખલાનો ક્રમ એ એમઆરએનએની શૃંખલાના ક્રમના બરોબર જ હોય. ખાલી અહીંયા થાઇમિન હોય તો ત્યાં તમારે યુરેસિલ કરવાનું રહેશે. તો 5' થી 3' વાળા બે ઓપ્શન છે આપણી જોડે, એ અને ડી. તમે ડીના અંદર ચેક કરી શકો કે એ ટીની જગ્યાએ પહેલો યુ કરવાનો છે, પછી એ સી જી એમને, અને પછી ફરીથી ટી છે ત્યાં યુ કરવાનો છે, એ ને જી એમને. મતલબ અહીંયા ટીની જગ્યાએ યુ આવશે, બાકી બધું સેમ હશે. એટલે જવાબ આપણને મળી જાય છે ડી. તો 119ના અંદર જવાબ આપણને મળે છે ડી. 120ના અંદર વાત કરીએ તો તેમાં ડીએનએ હોતા નથી. તો મિત્રો આપણને ખ્યાલ છે કે જે કોષ કેન્દ્ર એ આરબીસીમાં હોતું નથી. એટલે કે શરૂઆતમાં આરબીસીમાં કોષ કેન્દ્ર હોય, પણ જ્યારે પરિપક્વ બને છે એના પછી સસ્તનના રક્તકણમાં કોષ કેન્દ્ર હોતું નથી, એટલે કે અંદર ડીએનએ જ નહીં હોય. એટલે જવાબ આપણને મળે છે 120ના અંદર એ. 121માં જો વાત કરીએ તો શું કહેવા માંગે છે કે ફ્રેમ શિફ્ટ વિકૃતિ અથવા મ્યુટેશન ક્યારે ઉત્પન્ન થાય? મિત્રો આપણને ખ્યાલ છે કે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન જ્યારે કોઈ એક ડીએનએની શૃંખલામાં એક જ ન્યુક્લિયોટાઇડની બેઝ પેરમાં ફેરફાર થાય તો એને કહેવાય છે પોઈન્ટ મ્યુટેશન. પણ જ્યારે એકથી વધુ બેઝ પેરમાં ફેરફાર થાય તો એને કહેવાય છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. તો ફ્રેમ શિફ્ટ મ્યુટેશનમાં કા ઉમેરો થશે અથવા બેઝ પેરનો લોપ થશે. તો પહેલું છે બેઝનો ઉમેરો અથવા લોપ, તો હા એ જવાબ આવી શકે. ચલો પ્યુરિન જ્યારે પિરિમિડિનનું સ્થાન લે તો એવું ક્યારે ન શક્ય બને, કેમ કે પિરિમિડિન સામે હંમેશા પ્યુરિન જોડાય છે, પ્યુરિન સામે હંમેશા પિરિમિડિન જોડાય છે. માની લો કોઈ પ્યુરિન સાથે એ પિરિમિડિન જોડાણો છે, તો પ્યુરિન સાથે પિરિમિડિન જ જોડાશે. હવે એમાં પિરિમિડિનનું સ્થાન પ્યુરિન ન લઈ શકે કે પ્યુરિનનું સ્થાન પિરિમિડિન ન લઈ શકે. તો અહીંયા એ નહીં આવે, સી પણ ઓપ્શન નહીં આવે અને ડી પણ ઓપ્શન નહીં આવે. તો જવાબ આપણને 121ના અંદર મળી જાય છે એ. વાત કરીએ 122 નંબરના પ્રશ્નની. લખ્યું છે કે જનીન ઇજનેરી
બેક્ટેરિયામાં માનવનું પ્રોટીનનું નિર્માણ શક્ય છે, કારણ કે મિત્રો હંમેશા યાદ રાખો કે જનીન ઇજનેરી દ્વારા કોઈ બેક્ટેરિયાના અંદર આપણે માનવનું પ્રોટીન બનાવીએ તો આનો મતલબ એ થાય કે દરેક જગ્યાએ જે જનીન સંકેતો હશે કે જેના દ્વારા પ્રોટીન બને છે એ દરેકમાં સમાન હોવા જોઈએ. એટલે જનીન સંકેત એ સાર્વત્રિક છે એમ કહેવાય. જો સાર્વત્રિક ન હોત તો બેક્ટેરિયામાં મનુષ્યનું પ્રોટીન ન બન્યું હોત, કેમ કે માત્ર મનુષ્યમાં જ બન્યું હોત. કેમ કે અહીંયા જનીન સંકેત દરેકમાં સાર્વત્રિક છે, તો અહીંયા બેક્ટેરિયામાં પણ મનુષ્યનું પ્રોટીન આપણે બનાવી શકીએ જનીન ઇજનેરી વિદ્યા દ્વારા. એટલે 122 અંદર જવાબ મળી જશે આપણને ડી. 123 જો વાત કરીએ તો અભિવ્યક્ત અનુક્રમો નોંધ ESTS કોને કહે છે? તો શૃંખલા કે જે mRNAમાં સંશ્લેષિત થતી હોય એને, પોલીપેપ્ટાઇડ અભિવ્યક્ત ન થાય એને, ડીએનએ બહુરૂપકતા કે ધ નોવેલ ડીએનએ ના અનુક્રમો એટલે કે નવા ડીએનએ ના અનુક્રમો. તો અહીંયા EST નો મતલબ થાય છે એવો ડીએનએ કે જે mRNAમાં સંશ્લેષિત થાય છે. તો અહીંયા જવાબ આપણને મળી જાય છે એ. જો અહીંયા પોલીપેપ્ટાઇડ અભિવ્યક્ત ન થાય લખ્યું છે, જો થાય હોત તો જવાબ બી પણ આવત, પણ એ ન થાય છે એટલે આવે છે એ. જ્યારે સી અને ડી થી કોઈ લેવા દેવા છે નહીં. 124 નંબરના અંદર ક્વેશ્ચનમાં છે કે ભાષાંતર દરમિયાન એટીપી ના અણુ માટે ખાલી જગ્યા જરૂરી છે. તો અહીંયા ભાષાંતર દરમિયાન એટીપી ના અણુ કોના માટે મિત્રો જરૂરી છે? તો સિમ્પલ વસ્તુ છે કે એટીપી ના અણુ હંમેશા ટીઆરએનએ સાથે જ્યારે કોઈ એમિનો એસિડ્સ જોડાય ત્યારે એટીપી ની જરૂર પડે છે. તો અહીંયા એટીપી એ ટીઆરએનએ એમિનો એસિડ સાથે જોડાઈ સંકુલ બનાવવામાં મદદ કરશે, જેને આપણે ચાર્જિંગ ઓફ ટીઆરએનએ કહેવાય. એટલે 124 જવાબ મળી જાય છે ડી, જેમાં એ વસ્તુ છે એટીપી ના ઉપયોગ વડે આપણે ટીઆરએનએ સાથે એમિનો એસિડને જોડીશું. મિત્રો અહીંયા માનવના યકૃતમાંથી અલગ કરેલા ડીએનએ એડેનાઇનનું પ્રમાણ આપ્યું છે. મિત્રો એડેનિનનું પ્રમાણ આપણને 30.7 આપ્યું છે. સામે થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિનની ટકાવારી પૂછી છે. તો મિત્રો આપણને ખ્યાલ છે એમ કે કોઈ પણ ડીએનએ ના અંદર જેટલા એડેનિન હોય સામે એટલા જ થાઇમિન હોય, એટલે થાઇમિનનું પ્રમાણ આપણને મળી જાય છે 30.7. હવે 30.7 વાળા થાઇમિન સી અને ડી બંનેમાં છે. મિત્રો વાત કરીએ 30.7 એટલે ટોટલ આપણને 38.6% બાકી રહે છે. હવે 38.6% અંદર ગ્વાનિનના હશે 19.3% અને સાઇટોસિનના પણ હશે 19.3%. તો 19.3 ગ્વાનિન સાઇટોસિન, 30.7 એડેનિન થાઇમિન, ટોટલ 100% ડીએનએ થાય છે. તો એ જવાબ આપણને મળી જાય છે ડી, કે થાઇમિન કેટલું હશે 30.7, ગ્વાનિન 19.3, સાઇટોસિન 19.3 અને એડેનિનનું પ્રમાણ તો આપણને આપેલું છે. એટલે 125 અંદર આપણને જવાબ મળે છે ડી. 126 નંબરના ક્વેશ્ચનની જો વાત કરીએ તો ડીએનએની એક શૃંખલામાં નાઇટ્રોજનનો બેઝ ક્રમ તમને આપ્યો છે. ક્રમ શું છે? તો TAC, CAC, TCC, ATA, ATT -5. તો વોટસન ને ક્રિકના બંધારણમાં કેટલા પ્યુરિન્સ હાજર હશે? તો મિત્રો ડીએનએની એક શૃંખલાનો ક્રમ આપણને આપ્યો છે, બીજી શૃંખલાનો ક્રમ આપણે નક્કી કરવાનો થાય જે એની પૂરક હશે. હવે જે પૂરક છે એ બંને શૃંખલાઓના ક્રમની જો વાત કરીએ તો ચારગ્રાફનો નિયમ એવું કહે છે કે જેટલા પ્યુરિન છે સામે એટલા પિરિમિડિન હશે. તો અહીંયા પ્યુરિન શોધવાના છે. જો પિરિમિડિનની ગણતરી કરીએ તો ટોટલ 15 થાય, તો સામે એના પ્યુરિન્સ પણ કેટલા હશે? 15. એટલે 126 અંદર જવાબ મળે છે સી. વાત કરીએ ક્વેશ્ચન નંબર 127 થી હવે જોઈએ તો મિત્રો કોલમ 1 અને 2 આપ્યા છે જેમાં જોડકા જોડવાના થાય છે. અહીંયા 174
કેટલા બેઝ પેર ધરાવે? તો એનસીઆરટી ની બુક મુજબ 5174 એ 5386 બેઝ ધરાવે છે. લેમડા ફેઝ ડી છે, એની જો વાત કરીએ તો એ 48502 બેઝ પેર ધરાવે છે. એવી રીતે જો વાત કરીએ ઈ કોલાઈના ડીએનએ ની, તો ઈ કોલાઈનો જે ડીએનએ છે એ 4.6 10⁶ બેઝ પેર ધરાવે છે. જ્યારે મનુષ્યનો હેપ્લોઇડ એટલે કે એકીય ડીએનએ ની વાત કરીએ તો એ 3.3 × 10⁹ બેઝ પેર ધરાવે છે. તો અહીંયા એક, આ 2 છે, આ 3 ઓપ્શન છે અને અહીંયા 4 ઓપ્શન છે. તો એ મુજબ પેપરના અંદર જો આપણે ચેક કરીએ તો આપણને અહીંયા જવાબ એ મળી જાય છે. એટલે કે એના અંદર 4 આવશે, બી ના અંદર 3 છે ઓપ્શનમાં, સી ના અંદર 2 છે અને ડી ના અંદર 1 ઓપ્શન આવે છે. તો 127 માં આપણને જવાબ મળે છે એ. વાત કરીએ પ્રશ્ન નંબર 128, તો ડીએનએ અને આરએનએ વચ્ચેના તફાવતોના સંદર્ભમાં કયું વિધાન સાચું છે એ શોધવાનું છે. મિત્રો અહીંયા કેટલાક વિધાનો આપણને આપેલા છે, કયું વિધાન સત્ય છે એ જોઈશું. એ વિધાન છે કે ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ ઓછું પ્રતિક્રિયાશીલ અને રચનાત્મક દ્રષ્ટિએ ઓછું સ્થાયી હોય. મિત્રો આ ડીએનએ જે રાસાયણિક દ્રષ્ટિએ ઓછું પ્રતિક્રિયાશીલ છે એ તો સાચું છે, પણ રચનાત્મક દ્રષ્ટિએ એ ઓછું સ્થાયી નથી, એ વધુ સ્થાયી છે. એટલે અહીંયા એ ઓપ્શન જવાબ નહીં આવે. બી ઓપ્શન છે કે ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ વધુ પ્રતિક્રિયાશીલ છે, તો એ પણ ખોટું છે, કેમ કે ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ વધુ પ્રતિક્રિયાશીલ નથી, ઓછું પ્રતિક્રિયાશીલ છે. તો બી પણ જવાબ નથી. સીમાં જોઈએ કે ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ ઓછું પ્રતિક્રિયાશીલ, તો આ સાચું છે, અને રચનાકીય રીતે વધુ સ્થાયી છે. તો હા, આ સી જવાબ આપણને મળી શકે કે રાસાયણિક દ્રષ્ટિએ ઓછું ક્રિયાશીલ પણ રચનાત્મક દ્રષ્ટિએ અથવા રચનાકીય દ્રષ્ટિએ વધુ સ્થાયી છે. ચલો ડી જોઈએ. ડીમાં લખ્યું છે કે રાસાયણિક દ્રષ્ટિએ વધુ પ્રતિક્રિયાશીલ, તો ફરીથી અહીંયા વધુ પ્રતિક્રિયાશીલ નહીં આવે, ઓછું પ્રતિક્રિયાશીલ આવશે, એટલે ડી પણ જવાબ મળશે નહીં. તો 128 માં આપણને જવાબ મળી જાય છે સી. મિત્રો હવે અહીંયા આપણને એક વંશાવળીનો ચાર્ટ આપ્યો છે. ચાર્ટમાં ઓપ્શન સાથે સરખાવી એને ઓળખીએ તો શું કહેવા માંગે? તો જો મિત્રો પહેલી જે પેઢી છે એને પિતૃ પેઢી કહીશું, બીજી સંતતિ પેઢી F1 F2 આપણે કહી શકીએ. એમાં તમે જુઓ કે માતા પિતામાંથી માતા છે કેવી છે? રોગિષ્ટ અથવા અસરગ્રસ્ત છે. માતા પિતામાંથી કોઈ એક રોગિષ્ટ હોય અને સંતતિમાં પેઢી દર પેઢી રોગ આવે તો આ પ્રભાવી લક્ષણ હોઈ શકે. તો પ્રભાવી તરીકે તમે જોઈ શકો છો, પહેલો ઓપ્શન છે દૈહિક પ્રભાવી લક્ષણ સિસ્ટિક ફાઇબ્રોસિસ. હવે મિત્રો સિસ્ટિક ફાઇબ્રોસિસ એ પ્રચ્છન્ન લક્ષણ છે, પ્રભાવી નથી, એટલે ઓપ્શન એ જવાબ નહીં આવે. ચલો, લિંગ સંલગ્ન ધરાવતું પ્રભાવી લક્ષણ સ્નાયુની ક્ષીણતા, તો સ્નાયુની ક્ષીણતા માયોટોનિક ડિસ્ટ્રોફી એ પ્રભાવી લક્ષણ ખરું, પણ દૈહિક પ્રભાવી છે, લિંગી સંલગ્ન નથી, તો બી જવાબ પણ નહીં આવે. સી જવાબમાં લખ્યું છે કે દૈહિક પ્રભાવી લક્ષણ અને સ્નાયુની જીર્ણતા, તો હા, માયોટોનિક ડિસ્ટ્રોફી એ દૈહિક પ્રભાવી લક્ષણ છે અને સ્નાયુની જીર્ણતા પણ રોગ પ્રેરે છે, એટલે કે સ્નાયુ એમાં બગાડ થાય છે સ્નાયુનો. તો અહીંયા 129 માં આપણને સી જવાબ મળી જાય છે. ચલો, દૈહિક પ્રચ્છન્ન લક્ષણ, મિત્રો પ્રચ્છન્ન લક્ષણ જ નથી, કેમ કે માતા પિતામાંથી એક રોગિષ્ટ છે, એટલે આ લક્ષણ પ્રભાવી છે એમ સાબિત કરે છે. પ્રભાવીમાં એક જ ઓપ્શન મેચ થાય છે, એ છે સી. તો 129 માં જવાબ આપણને મળી જાય છે સી ઓપ્શન. હવે મિત્રો ચાલુ કરીએ આગળ. ક્વેશ્ચન નંબર 130 માં જોઈએ. તો મિત્રો અહીંયા કેટલાક આપણને વિધાનો આપ્યા છે અને સાચા વિધાનોને આપણે પસંદ કરવાના છે. જેમાં વિધાન એક છે કે રંગ અંધત્વ લિંગ પ્રચ્છન્ન જનીનનો રોગ છે. તો મિત્રો આ સાચું છે, કેમ કે એક્સ લિંગ સંલગ્ન રંગસૂત્ર ઉપર આવેલા જનીનથી થાય છે અને રંગ અંધત્વમાં વ્યક્તિ લીલું અને લાલ રંગને પારખી શકતો નથી. એના પછી બીજું છે કે એડવર્ડ સિન્ડ્રોમ 18મા રંગસૂત્રની ટ્રાયસોમીથી થાય. તો મિત્રો આ 12નું છે, એનસીઆરટીમાં નથી, પણ આને કઈ રીતે આપણે લઈ શકીએ જવાબમાં, તો એના પછીના ઓપ્શનમાં જોઈએ. ત્રીજા નંબરનો મુદ્દો છે કે ફિનાઇલ કીટોન યુરિયા દૈહિક રંગસૂત્રો પ્રભાવી જનીનનો રોગ છે.
તો મિત્રો એ દૈહિક રંગસૂત્રો પ્રભાવી જનીન નહીં પણ પ્રચ્છન્નથી થતો રોગ છે, તો આ ખોટો છે. ચલો ડાઉન સિન્ડ્રોમ, ચોથા નંબરનો જે મુદ્દો છે જુઓ કે ડાઉન સિન્ડ્રોમ એન્યુપ્લોઇડીના કારણે થાય, તો હા એ સાચું છે, એન્યુપ્લોઇડી ના કારણે થાય છે, તો એ સાચું છે. મિત્રો અહીંયા 1 અને 4 આપણને સાચા છે અને 1 અને 4 વાળો ઓપ્શન છેલ્લો મળે છે, જેમાં આઈ, ડબલ આઈ અને 4 ઓપ્શન આપેલા છે, એટલે જવાબ અહીંયા આપણને ડી મળે છે. બાકી તમે એમાં જુઓ તો પહેલું સાચું છે, બીજું સાચું છે અને ત્રીજું પણ સાચું બતાવ્યું છે. તો પહેલું સાચું છે ખ્યાલ છે, બીજાની ખબર નથી, પણ ત્રીજું તો ખોટું છે, એટલે એ ઓપ્શન નહીં આવે. ચલો બીજાના અંદર પહેલું અને બીજું સાચું બતાવ્યું છે, તો પહેલું સાચું છે પણ બીજા વિશે આપણને ખબર નથી, તો એ ઓપ્શનને આપણે ધ્યાનમાં નહીં લઈએ. ચલો એવી રીતે સીમાં તમે જોઈ શકો તો 1 અને 2 નંબર છે, એના પછી 3 નંબર છે સાચામાં, એના પછી 4 નંબર સાચામાં છે. તો અહીંયા 3 નંબર તો ખોટું ઓપ્શન છે, એટલે સી પણ જવાબ નહીં આવે, એટલે 130 ના અંદર જવાબ આપણને મળી જાય છે ડી. વાત કરીએ 131 નંબરનો પ્રશ્ન, તો કેટલાક લક્ષણો આપ્યા છે અને લક્ષણોના આધારે કયો સિન્ડ્રોમ છે ઓળખવાનો છે. દાખલા તરીકે ખાડાવાળી જીભ હોય, કરચલીવાળો પહોળો પંજો હોય, ભૌતિક સાયકોમોટર અને માનસિક મંદતા હોય, નાનું કદ, ગોળ શીર્ષ છે. તો બધા મિત્રો લક્ષણો ડાઉન સિન્ડ્રોમના છે, તો અહીંયા આપણે 131માં જવાબ મળી જાય છે એ ડાઉન સિન્ડ્રોમ. વાત કરીએ પ્રશ્ન નંબર 132. તો પ્રશ્ન નંબર 132ના અંદર સિકલ સેલ એનિમિયા માટેનો એક વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ આપ્યો છે, જેમાં F1 પેઢી જે છે એ ફર્સ્ટ એટલે કે ચાર્ટના અંદર જે ફર્સ્ટ નંબરની સંતતિ છે એ અને થર્ડ નંબરની સંતતિ છે એ, એના સિવાય પિતૃઓના જનીન પ્રકારને પસંદ કરવાના છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે પિતૃના જનીન પ્રકારમાં બંને પિતૃઓ નોર્મલ છે, કોઈ અસરગ્રસ્ત નથી. જ્યારે બંને પિતૃઓ અસરગ્રસ્ત ન હોય ત્યારે બંને પિતૃઓના જનીન પ્રકાર HbA, HbS, HbA, HbS હશે. એટલે એવો ઓપ્શન શોધો કે જેના અંદર HbA, HbS બંને વખત આવેલા હોય. તો એ ઓપ્શનમાં તમે જો HbA, HbS છે, એના પછી HbA, HbA છે, એના પછી HbA, HbA છે, HbA, HbS છે. મિત્રો હવે જુઓ અહીંયા એ ઓપ્શનમાં પહેલું અને છેલ્લામાં તો બંને વાહક HbA, HbS છે, પણ તમે જોઈ શકો છો કે સંતતિ જે 1 છે, 1 રોગિષ્ટ નથી. રોગિષ્ટ ન હોય ત્યારે એની જોડે ચાન્સ છે કે HbA, HbA હોઈ શકે અથવા HbA, HbS હોઈ શકે છે. પણ અહીંયા તમે ત્રીજા નંબરની સંતતિ જુઓ તો હંમેશા HbS, HbS જ હશે. હવે અહીંયા ક્યાં એવો ઓપ્શન નથી કે બંને HbS, HbS હોય, તો ઓપ્શન એ જવાબમાં નહીં આવે. ઓપ્શન બી ના અંદર તમે જો ચેક કરશો તો ઓપ્શન બી ના અંદર પણ કોઈ HbS, HbS વાળું નથી. ઓપ્શન સી માં જોઈએ તો ઓપ્શન સી માં એક HbS વાળો છે, એક HbA, HbA છે, એક HbS એ HbA અને HbS છે અને બીજો HbA, HbA છે. તો અહીંયા બે HbA, HbA છે, જે શક્યતા નથી હોતી. પણ ડી ઓપ્શનમાં તમે જુઓ તો બે પિતૃઓ HbS, HbA બે વખત છે, જ્યારે એક રોગિષ્ટ છે જે HbS, HbS છે અને એક ફરીથી રોગિષ્ટ નથી, તો એ વિષમ યુગ્મીમાં આવી શકે છે, એટલે કે HbA, HbS હોય. એટલે અહીંયા આપણને ડી જવાબ મળી જાય છે. તો 132ના અંદર જવાબ મળે છે ડી. ચલો પ્રશ્ન નંબર હવે 133માં જુઓ તો કેટલાક રોગોના નામ આપ્યા છે, આમાંથી દૈહિક રંગસૂત્ર સંબંધિત રોગો કયા કયા છે એ આપણે જોવાના છે. તો મિત્રો અહીંયા રંગ અંધતા છે, તો એ લિંગી રંગસૂત્ર સંબંધિત છે, દૈહિક નહીં આવે, એટલે રંગ અંધતા આવશે નહીં. ચલો થેલેસેમિયા છે, તો થેલેસેમિયા હા એ દૈહિક રંગસૂત્ર સંબંધી છે. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ તો ના, એ લિંગી રંગસૂત્રોમાં આવશે. ચલો માયોટોનિક ડિસ્ટ્રોફી તો હા એ પણ દૈહિક પ્રભાવિત થતો રોગ છે, એટલે દૈહિક રંગસૂત્ર સંલગ્ન છે. સિકલ સેલ એનિમિયા એ પણ દૈહિક રંગસૂત્ર સંલગ્ન છે. ફિનાઇલકીટોનુરિયા એ પણ દૈહિક રંગસૂત્ર સંલગ્ન છે. ટર્નર સિન્ડ્રોમ તો એ દૈહિક રંગસૂત્ર સંલગ્ન નથી.
તો અહીંયા 1, 2, 3 અને 4 ચાર રોગો એવા છે જે દૈહિક રંગસૂત્ર સંલગ્ન છે. એટલે જવાબ આપણને 133 માં મળે છે ડી. વાત કરીએ 134 નંબરના પ્રશ્નની. તો 134 નંબરના પ્રશ્નમાં મિત્રો તમને એનસીઆરટીની બેઠી આકૃતિ આપી છે, જેમાં નોર્મલ HbA જનીન આપ્યું છે, જેની એક શૃંખલા GAG છે. એ શૃંખલા આપણે શોધવાની છે. હવે GAG હોય તો એની પૂરક શું હોઈ શકે? એની પૂરક હશે CTC. તો એમાં આપણે આવશે CTC વાળા ઓપ્શન 2 છે, A અને D. ચલો જોઈએ. એમાંથી પછી mRNA શું બને છે? તો mRNA મિત્રો આપણને GAG બને છે, કેમ કે CTC ટેમ્પલેટ તરીકે વર્તે છે ત્યાં, જ્યારે GAG શું છે? તો GAG છે એ mRNA ના સંકેત છે. તો અહીંયા GAG આવશે, અને કેમ કે આ સામાન્ય જનીન છે એટલે અહીંયા ગ્લુટેમિક એસિડ આવવું જોઈએ. તો જવાબ આપણને અહીંયા મળે છે એ. 134 ના અંદર જવાબ મળે છે એ. 135 માં જો વાત કરીએ તો એ દંપતી છે એ સામાન્ય દ્રષ્ટિવાળા હોય, જોકે તેમના માતા પિતા લાલ લીલી રંગથી અંધ છે. તો નીચેના પૈકી કયા વિકલ્પો સંભાવના કેટલી હોઈ શકે? તો મિત્રો અહીંયા દંપતી છે પતિ અને પત્ની, મતલબ સ્ત્રી અને પુરુષ બંને સામાન્ય દ્રષ્ટિવાળા છે. જોકે તેમના પિતા લાલ લીલા રંગથી અંધ હતા. તેમના પિતા એટલે કોના? તો તેમના પિતાની વાત કરીએ તો અહીંયા સ્ત્રીના પિતા છે એ લાલ લીલી રંગ અંધતા વાળા હતા, એટલે સ્મોલ સી અહીંયાથી વાય આવશે. હવે જો પિતાના પિતાની વાત કરીએ, એટલે કે જે પુત્ર છે એના પિતાની વાત કરીએ, તો એક્સ અને વાય ના અંદર સ્મોલ સી આવશે. તો સ્ત્રીમાં સ્મોલ સી મળી શકે, કેમ કે સ્ત્રી છે એ કેવી છે? સામાન્ય છે, તો એક કેપિટલ સી હશે. એવી રીતે પુરુષના અંદરથી ખાલી વાય જ આવશે, અને પુરુષ સામાન્ય છે મતલબ એ પણ કેપિટલ સી ધરાવે છે. તો આવા કપલ કે જે એક વાહક હોય અને બીજો સામાન્ય હોય, એના લગ્ન થાય છે, તો કઈ કઈ પોસિબિલિટી હોય? તો તમે જોઈ શકો અહીંયા કે કેપિટલ સી વાળો એક્સ અને સ્મોલ સી વાળો એક્સ હોય, તો પુત્રી પણ કેવી હોય? તો વાહક પુત્રી જન્મે. કેવી જન્મે? વાહક પુત્રી. એવી રીતે સ્મોલ સી વાળ અને વાય રંગસૂત્રથી જોડાય તો અહીંયા પુત્ર બને, અને પુત્ર કેવો બને? રોગિષ્ઠ અથવા અસરગ્રસ્ત. એવી રીતે કેપિટલ સી થી વાય આવશે તો સામાન્ય પુત્ર હશે, અને બંને કેપિટલ સી વાળા એક્સ હશે તો સામાન્ય પુત્રી હશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 4 પોસિબિલિટી મળે છે. એમાં અહીંયા આપણને લખ્યું છે કે સામાન્ય પુત્ર કેટલા હોય? તો 1/4 સામાન્ય પુત્ર હોય. વાહક પુત્રી કેટલી હોય? તો 1/4 વાહક પુત્રી હોય છે. એવી રીતે રંગઅંધ પુત્ર કેટલો હોય? તો 1/4 હોય છે. અને રંગઅંધ પુત્રી કેટલી હોય છે? તો 0/4, એટલે કે 0 સંભાવના છે. તેવો ઓપ્શન આપણને બી મળી જાય છે, જેમાં 1/4 1/4 અને 0/4 છે. તો અહીંયા જવાબ આપણને 135 માં મળે છે બી. વાત કરીએ પ્રશ્ન નંબર 136. 136 ના અંદર એક ચાર્ટ આપ્યો છે, ચાર્ટના અંદર બતાવ્યું છે કે શું બતાવે છે એ કહો. તો એ મિત્રો તમે જોઈ શકો કે પિતૃ પેઢીમાં બંને અસરગ્રસ્ત નથી, એટલે આ લક્ષણ પ્રચ્છન્નતા પ્રદર્શિત કરે છે, એટલે કે પ્રચ્છન્ન લક્ષણ છે. એના પછી અહીંયા તમે જુઓ તો પહેલો ઓપ્શન છે કે ફિનાઇલ કીટોનુરિયા દૈહિક પ્રચ્છન્ન છે. તો હા, એ જવાબ આવી શકે. આવો ચાર્ટ શક્ય નથી, ના આવો ચાર્ટ શક્ય હોઈ શકે. હિમોફિલિયા જેવો એક્સ સંલગ્ન પ્રચ્છન્ન રોગ છે. મિત્રો અહીંયા એક્સ સંલગ્ન દૈહિક રંગસૂત્ર પ્રચ્છન્ન અને એક્સ સંલગ્ન પ્રચ્છન્ન બંને આમ જોવા જઈએ તો સમાન જેવા જ હોય છે, પણ ડિટેલમાં જ્યારે ચેક કરીએ તો એક્સ સંલગ્ન એ પ્રચ્છન્નતાવાળો રોગ હોઈ શકે નહીં, કેમ કે એક્સ સંલગ્ન પ્રચ્છન્નતાવાળા રોગ માટે માતા વાહક અને પિતા સામાન્ય હોવા જોઈએ છે. જોકે અહીંયા એનો કેસ બની શકે છે, પણ અહીંયા તમે જો ધ્યાનથી અને કેલ્ક્યુલેશન કરશો તો આમાં એ સાબિત થશે કે દૈહિક પ્રચ્છન્ન સંલગ્નતા વાળો છે. આપણે જોઈ લઈએ કે અહીંયા રંગસૂત્ર છે. અહીંયા રંગસૂત્રમાં જુઓ તમે તો એક કેપિટલ પી સ્મોલ પી, કેપિટલ પી સ્મોલ પી, આ બંનેને વાહક લેતા આ રોગિષ્ઠ બને. બાકીના જે સંતતિ છે, 2 દીકરાઓ અને 1 દીકરી, એ સામાન્ય બને છે.
ફરીથી સામાન્ય દીકરીના સામાન્ય પુરુષ સાથે લગ્ન થતા પુરુષ છે એ રોગિષ્ટ બને છે, જ્યારે દીકરીઓ છે બંને કેવી તો સામાન્ય બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જો એક્સ સંલગ્ન આપણે પ્રચ્છન્ન લોત તો એક્સ સંલગ્ન પ્રચ્છન્નના અંદર કેમ કે પુરુષના અંદર એક્સ અને વાય હોય અને સ્મોલ સી હોવો જરૂરી છે, ત્યારે જ આ સ્ત્રી બંને એક્સ અને સ્મોલ સી હોય તો રોગિષ્ટ થાય. પણ પુરુષ અહીંયા સામાન્ય બતાવ્યો છે તો અહીંયા એક્સ સંલગ્ન રોગ હોઈ શકે નહીં, એ દૈહિક રંગસૂત્ર સંલગ્ન રોગ હોય અને એના માટે જવાબ અહીંયા આપણને એ મળે છે. ચલો, જન્મજાત ચયાપચયની ખામી દર્શાવતો રોગ ફિનાઇલ કીટોન્યુરિયાનો વારસાનો ચાર્ટ છે. તો મિત્રો અહીંયા જન્મજાત ચયાપચયની ખામી દર્શાવતો ફિનાઇલ કીટોન્યુરિયાનો વારસાનો ચાર્ટ એ હોઈ શકે છે, પણ એક્ઝેક્ટ જો નજીકનો જવાબ જોઈએ તો ફિનાઇલ કીટોન્યુરિયા એક દૈહિક પ્રચ્છન્ન લક્ષણ છે, એ યોગ્ય રહેશે. જન્મજાત ચયાપચયની ખામી દર્શાવતો ફિનાઇલ કીટોન્યુરિયાના વારસાનો ચાર્ટ, તો આવો ચાર્ટ તો સેમ તમને સિકલ સેલ આવો ચાર્ટ સેમ તમને આવો ચાર્ટ આપણને સિકલ સેલ એનિમિયામાં પણ મળી શકે છે. તો મિત્રો અહીંયા કેમ કે જન્મજાત ચયાપચયની ખામી દર્શાવતો ચાર્ટ ફિનાઇલ કીટોન્યુરિયાનો છે એ આવી શકે, પણ કેમ કે સિકલ સેલ એનિમિયામાં પણ સેમ આવો જ ચાર્ટ હોય છે, તો ચાર્ટ છે જન્મજાત ફિનાઇલ કીટોન્યુરિયાનો છે એમ કહી શકાય નહીં. પણ હા, ફિનાઇલ કીટોન્યુરિયા દૈહિક પ્રચ્છન્ન જે લક્ષણ બતાવે છે અને એના આધારે આ ચાર્ટને સમજાવી શકાય છે. એટલે જવાબ અહીંયા આપણને મળે છે એ. તો 136ના અંદર એ જવાબ આપણને મળી જાય છે. 137માં જો વાત કરીએ તો નીચેના પૈકી કયું વિધાન સિકલ સેલ એનિમિયા માટે યોગ્ય છે એ જોવાનું છે. તો સિકલ સેલ એનિમિયા માટે યોગ્ય વિધાનમાં જોઈએ તો કે HbA માટે સમયુગ્મી વ્યક્તિઓ રોગગ્રસ્ત અથવા રોગ બતાવે છે. તો HbA એટલે બંને જ્યારે HbA હોય તો શું રોગિષ્ટ હોય? તો રોગિષ્ટ ન હોય, એ સામાન્ય હોય છે. ઓકે, તો અહીંયા એ ઓપ્શનના અંદર કેમ કે સમયુગ્મી વ્યક્તિઓ રોગગ્રસ્ત સ્થિતિ દર્શાવે છે એવું પૂછ્યું તે, પણ એ હંમેશા સામાન્ય હોય એટલે એ જવાબ નહીં આવે. બીજું લખ્યું છે કે સમયુગ્મી વ્યક્તિઓ અસરગ્રસ્ત તેમજ વહન કરે. તો મિત્રો સમયુગ્મી વ્યક્તિઓ ક્યારેય અસરગ્રસ્ત અને વહન કરતી નથી. હા, વાહક વહન કરી શકે. HbS માટે સમયુગ્મી વ્યક્તિઓ અસરગ્રસ્ત નથી. તો મિત્રો HbS માટે સમયુગ્મી વ્યક્તિ અસરગ્રસ્ત હોય, કેમ કે HbS એટલે એ સિકલ સેલ એનિમિયા બતાવે છે, પણ અહીંયા અસરગ્રસ્ત નથી એવો ઓપ્શન છે એટલે સી જવાબ પણ નહીં આવે. ડીમાં છે કે HbS સમયુગ્મી વ્યક્તિઓ સિકલ સેલ લક્ષણો દર્શાવે છે, તો હા, ડી જવાબ આવી શકે. એટલે 137ના અંદર આપણને ડી જવાબ મળે છે. વાત કરીએ 138માં, તો કે રંગ અંધતા માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા નથી? તો રંગ અંધતા માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા ન હોય? તો જુઓ કે તે સ્ત્રી કરતા પુરુષોમાં વધારે સામાન્ય છે. તો મિત્રો એવું નથી, સ્ત્રી અને પુરુષોમાં વધારે હોય એવું નથી. હા, સ્ત્રીઓમાં 2X હોવાના કારણે એમાં પુરુષોમાં આ રંગ અંધતાનું પ્રમાણ વધારે હોઈ શકે છે, જ્યારે સ્ત્રીઓમાં રંગ અંધતાનું પ્રમાણ ઓછું હોય છે. તો સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે સામાન્ય છે, મતલબ સ્ત્રીઓમાં 0.4%, જ્યારે પુરુષોમાં 8% છે. એવું કહેવાય કે એના કરતાં વધારે છે. તો આ તો વિધાન સાચું થઈ જાય, જે જવાબમાં નહીં આવે. સ્ત્રીઓમાં રંગ અંધતા થવા માટે પ્રચ્છન્ન સમયુગ્મ પરિસ્થિતિ જરૂરી છે. તો આ પણ મુદ્દો સાચો છે કે પ્રચ્છન્ન સમયુગ્મી હોય તો જ રંગ અંધ થાય, મતલબ 2X1 બંને X ઉપર સ્મોલ સી હાજર હોય તો જ રંગ અંધ થશે. ભૂલથી પણ જો એક કેપિટલ સી આવી ગયો તો એ રંગ અંધ થશે નહીં. ચલો, સી છે કે વાય રંગસૂત્ર લક્ષણનું વહન કરે. તો મિત્રો આ વિધાન ખોટું છે. વાય રંગસૂત્રો એ લક્ષણનું વહન કરતા નથી, એક્સ રંગસૂત્ર લક્ષણનું વહન કરે છે. એટલે 138ના અંદર આપણને જવાબ સી મળી જાય છે. ડી છે કે રંગ અંધ સ્ત્રીના પિતા હંમેશા રંગ અંધ હોય અને તે રંગ અંધ પુત્ર પેદા કરે. તો રંગ અંધ સ્ત્રીના પિતા હંમેશા રંગ અંધ હોય એ જરૂરી
આમ તો એ વસ્તુ સાચી છે, કેમ કે રંગગંધ સ્ત્રી છે તો પિતા તરફ જે એક એક્સ આવશે હંમેશા સ્મોલ સી વાળો જ હશે, એટલે પિતા હંમેશા કેવા હશે, રંગઅંધ હશે. પણ એના પછીનું છે કે તે રંગઅંધ પુત્ર પેદા કરે, તો એનો પુત્ર જે છે એ રંગઅંધ થાય, તો એ પણ સાચી વાત છે કે જ્યારે સ્ત્રીના પિતા રંગઅંધ હતા તો સ્મોલ સી આવી જાય. અને એના સિવાય બીજો જે એક્સ હતો એના ઉપર પણ સ્મોલ સી છે. હવે આના લગ્ન કોઈ અન્ય પુરુષ સાથે થાય છે અને એનો પુત્ર જન્મે તો પુરુષ તરફથી તો વાય આવવાનો છે, પણ સ્ત્રી તરફથી બે એક્સ છે એમાંથી કોઈ પણ એક્સ આવે, કેમ કે બંને સ્મોલ સી વાળા એક્સ હશે તો પુત્ર હંમેશા રંગઅંધ થવાનો. તો આ મુદ્દો પણ સાચો છે. તો અહીંયા આપણે ખોટું વિધાન શોધવાનું હતું. ખોટું વિધાન શોધતા આપણને સી જવાબ મળી જાય છે. ડી, એ અને બી 3 વિધાનો સાચા ઠરે છે. 138માં જવાબ આપણને સી મળશે. વાત કરીએ 139માં, તો મિત્રો 2 વિધાનો આપ્યા છે. 2 વિધાનોમાં સાચા અને ખોટાને પસંદ કરવાનું છે. વિધાન પહેલું છે રંગસૂત્રોમાં થતો ફેરફાર અસાધારણતાને જન્મ આપે, એટલે કે વિકૃતિને જન્મ આપે, તો હા એ સાચું છે. વિધાન 2 છે આવા રંગસૂત્રીય વિપથનો એટલે કે વિકૃતિ કેન્સરના કોષોમાં જોવા મળે, તો મિત્રો આ પણ સાચું છે. તો વિધાન 1 અને 2 બંને અહીંયા સાચા છે. તો અહીંયા જવાબ તમને ડી મળી જાય છે, જેમાં લખ્યું છે કે બંને વિધાન 1 અને વિધાન 2 સાચા છે. એટલે 139ના અંદર જવાબ આપણને મળે છે ડી. હવે ક્વેશ્ચન નંબર 140 તરફ આગળ વધીએ. શું કે છે એમાં? તો 140માં જોઈએ કે સામાન્ય પુખ્ત માનવમાં શ્વસનની ક્ષમતાઓ આપણને આપેલી છે, જેમાં 1 થી 4 શ્વસન ક્ષમતા બતાવી છે અને 4 અવ્યવસ્થિત શ્વાસનું કદ પણ આપણને આપ્યું છે, મતલબ વ્યવસ્થિત રીતે ગોઠવેલા નથી. તો આમાં કયું કદ કોનું છે એ જોઈને આપણે કહેવાનું છે. તો તમે અહીંયા બાકી રહેલ ક્ષમતા 1, 2 આવશ્યક ક્ષમતા છે, 3 અનામત કદ છે અને 4 શ્વાસની ક્ષમતા છે. તો મિત્રો આને આપણે જોડીએ તો બાકી રહેલ કદ એટલે 1200 ml, જેને રેસિડ્યુઅલ વોલ્યુમ કહેવાય. અતિ આવશ્યક ક્ષમતા શ્વાસનું અનામત કદ, જેને આઈઆરવી કહીશું આપણે, તો આઈઆરવી છે કેટલું હોઈ શકે? તો આઈઆરવી છે 2500 ml છે. એવી રીતે શ્વાસની ક્ષમતા 3500 ml છે અને આવશ્યક ક્ષમતા જે છે એ 4500 ml થાય. તો એ મુજબનો જો ઓપ્શન શોધીએ તો સી ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે 4 થી 3500 ml અને 1 થી 1200 ml સાચો છે, બાકીના વિધાનોમાં મેચ થતું નથી. તો અહીંયા 140ના અંદર આપણને જવાબ સી મળી જાય છે. પ્રશ્ન નંબર 141 તરફ વધીએ આગળ. એમાં આ પ્રશ્ન છે કે શ્વાસ દરમિયાન થતી સાચી પ્રક્રિયાઓને પસંદ કરો. મિત્રો શ્વાસની ક્રિયા થાય છે, તો શ્વાસની ક્રિયાના તબક્કામાં તમને ખ્યાલ છે એમ કે શ્વાસ ક્યારે થાય? તો જ્યારે ઉરોદર પટલનું સંકોચન થાય, બાહ્ય આંતર પાંસળીનું સંકોચન થાય. આ બંનેના સંકોચનથી ઉરસીય ગુહાનું કદ વધે છે, જેથી ફુફ્ફુસીય ગુહાનું કદ પણ વધે છે, જેથી ફેફસામાં રહેલ હવાનું દબાણ ઘટે છે અને બહારથી હવા ફેફસામાં પ્રવેશે છે. તો અહીંયા ઉરોદરનું સંકોચન આવી ગયું, બાહ્ય આંતરપાસળીઓનું સંકોચન આવી ગયું, ફુફ્ફુસીય કદમાં ઘટાડો થાય. તો મિત્રો અહીંયા ફુફ્ફુસીય કદ વધે છે, ઘટે નહીં, એટલે એ જવાબ નહીં આવે. અને આંતર ફુફ્ફુસીય દબાણ એટલે કે ફેફસાના અંદર રહેલું હવાનું દબાણ વધે છે, તો વધે નહીં, ત્યાં ઘટાડો આવે. તો મિત્રો અહીંયા સામાન્ય રીતે પહેલું અને બીજી વસ્તુ સાચી છે, મતલબ 2 મુદ્દા સાચા છે, બાકીના 2 ખોટા છે. એટલે ઓપ્શન બી ના અંદર એ અને બી સાચા એ મળી જાય છે. એટલે 141માં જવાબ મળે છે બી. 142માં જોઈએ તો નીચેનામાંથી કયું શ્વસન તંત્રના સંવહન ભાગનું કાર્ય નથી? તો મિત્રો જુઓ, શ્વાસમાં લીધેલ હવા ભેજયુક્ત કરે તો આ તો સંવહન તંત્રનો ભાગ છે, કાર્ય છે. શ્વાસમાં લીધેલ હવાના તાપમાનને શરીરના તાપમાન સુધી લાવે, તો આ પણ સાચું છે. આપણે ખોટું અથવા કાર્ય નથી શોધવાનું છે. પેલા O2 અને CO2 ના વહન માટે પ્રસરણ સપાટી પૂરું પાડે. તો મિત્રો O2 અને CO2 ના વહન માટે પ્રસરણ સપાટી એ સંવહન માર્ગ પૂરો નથી પાડતો, પણ વાયુ વિનિમય માર્ગ પૂરો પાડે છે. એટલે 142માં જવાબ આપણને સી મળી જાય છે.
ડીમાં તે શ્વાસમાં લીધેલ હવામાંથી બહારના કણોને દૂર કરે, તો આ સંવહનનો ભાગ છે, પણ અહીંયા કાર્ય નથી કીધું એટલે જવાબ આપણને સી મળશે, એ બી અને ડી મળશે નહીં. 143માં જો વાત કરીએ તો ફેફસાના વાયુકોષ્ઠોમાં ઓક્સિજનનું અપૂર્ણ દબાણ, અપૂર્ણ દબાણનો મતલબ થાય છે આંશિક દબાણ, પૂર્ણ એટલે અહીંયા આંશિક શબ્દ છે, કેટલું હશે? તો મિત્રો રુધિરમાં હોય તેટલું જ ના, રુધિરમાં હોય તેટલું નહીં, પણ રુધિરમાં એના કરતા વધારે હોવું જોઈએ, તો જ વાયુકોષ્ઠોમાંથી રુધિરમાં ઓક્સિજન આવે છે. એટલે અહીંયા બી જવાબ મળે છે કે રુધિરમાં હોય એના કરતા વધારે હોય છે. વાત કરીએ 144 નંબરના પ્રશ્નની. 143માં જવાબ બી મળે છે. 144 નંબરનો પ્રશ્ન કહે છે કે એક વ્યક્તિ 1 મિનિટમાં 12 વખત શ્વાસોશ્વાસ કરે, જેમાંથી તે 2 વખત ટીએલસી પ્રાપ્ત કરે છે, તો વ્યક્તિએ કુલ કેટલા ml હવા 1 મિનિટમાં પોતાના ફેફસામાં દાખલ કરી કહેવાય? મિત્રો તમને ખ્યાલ છે એમ કે એક શ્વાસોશ્વાસના અંદર 500 ml હવા એ શ્વાસ અને ઉચ્છ્વાસ દરમિયાન લે છે, તો ટોટલ 12 વખત થાય તો અહીંયા 6000 ml શ્વાસોશ્વાસ દરમિયાન આવે. એમાં મિત્રો 12 વખતમાં 10 વખત એ 500 ml હવા લે અને કાઢે છે, એટલે એક તો 500 ml 10 વખતમાં થશે, જ્યારે 2 વખત એ ટીએલસી પ્રાપ્ત કરે છે. જો એક વખતની ટીએલસી નું જે કદ છે એ 5100 થી 5800 સુધી હોય છે, 5100 થી 5800 સુધી હોય છે. તો એ 2 વખતનું જે ટીએલસી છે એનું કદ શું થશે? તો એનું કદ થાય છે ગુણ્યા 2 કરો, એટલે આપણને અહીંયા 10200 થી 11600 સુધી આપણને મળશે. 10200 થી 11600 સુધી. એમાં ઉપરનું જે 5000 ml હતું એને એડ કરવાનું થાય, એટલે ફાઇનલ કદ 12 વખત શ્વાસોશ્વાસમાં એમાં 2 વખત ટીએલસી પ્રાપ્ત કરતા ટોટલ 12 વખત શ્વાસોશ્વાસમાં આપણને 15200 થી 16600 સુધીનું કદ પ્રાપ્ત થશે. એટલે જવાબ આપણને અહીંયા એ મળે છે, જેમાં 15200 થી 16600 ઓપ્શનમાં છે. એટલે 144 ના અંદર જવાબ આપણને એ મળી જાય છે. વાત કરીએ 145માં, તો O2 અને CO2 નું વાયુ કોષ્ઠોમાં આંશિક દબાણ કેટલું હોય? તો મિત્રો આપણને ખ્યાલ છે એમ O2 નું 104 mmHg, જ્યારે CO2 નું 40 mmHg હોય છે. એટલે 145 ના અંદર આપણને બી જવાબ મળે છે. 146માં વાત કરીએ તો વિધાનને કારણ આપ્યા છે, ઉચ્છ્વાસ દરમિયાન પણ ફેફસામાં વાયુઓની આપલે સતત શરૂ હોય. વાત સાચી છે મિત્રો, કોઈ પણ ફેફસાના અંદર જ્યારે ઉચ્છ્વાસ થાય છે એટલે હવા બહાર નીકળે, પણ અમુક હવા અંદર રહી ગઈ હોય જેને અવશિષ્ટ કદ કહેવાય, જેમાંથી ઓક્સિજનની આપલે CO2 ની આપલે થતી હોય છે. એટલે કે ઓક્સિજન રુધિરના અંદર, જ્યારે CO2 છે એ ફેફસામાં જતું હોય છે. તો અહીંયા વિધાન એ છે એ સાચું છે. કારણ છે કે ફેફસામાં રેસિડ્યુઅલ હવા હોય છે. તો હા, એ પણ સાચું છે કે ફેફસાના અંદર રેસિડ્યુઅલ હવા હોવાના કારણે જ આ થાય છે. એટલે જવાબ આપણને અહીંયા એ ને બી બંને સાચા છે મળશે. એટલે 146 ના અંદર જવાબ મળે છે સી. 147માં મિત્રો જો વાત કરીએ તો પ્રશ્ન છે કે હવાનું પ્રદૂષણ એમ્ફીસેમામાં પરિણમે છે, તો કોના કારણે અને કઈ રીતે એમ્ફીસેમામાં પરિણમશે? તો ઓપ્શનના અંદર આપણને આપ્યું છે કે વાયુકોષ્ઠોને દીર્ઘકાલીન નુકસાન થાય છે, જે સપાટીમાં અસામાન્ય ઘટાડો પ્રેરે છે. તો એમ્ફીસેમામાં મિત્રો વાત સાચી છે કે વાયુકોટરો અને વાયુકોષ્ઠોને નુકસાન થાય અને સપાટીમાં જે શ્વસન સપાટી છે એમાં ઘટાડો પ્રેરશે. તો 147માં એ જવાબ સાચો છે. બી જોઈએ કે વાહિની અને સૂક્ષ્મ વાહિનીઓની સપાટી પર કોષ્ઠોને કાયમી નુકસાન, તો એ કાયમી નુકસાન વાળું નહીં આવે. શ્વાસવાહિની દિવાલોમાં એલર્જીની પ્રતિક્રિયા થાય, તો એ પણ નહીં આવે. ફેફસામાં સ્નાયુને ઈજા પહોંચે, તો એ પણ નહીં આવે. હા, એ ઓપ્શન આપણને અહીંયા મળે છે. 147માં જવાબ આવે છે એ. 148માં વાત કરીએ
તો બહારનું ફૂફૂસીય આવરણ ખાલી જગ્યા સાથે જોડાયેલું હોય. તો મિત્રો આપણને ખ્યાલ છે કે બે ફેફસા એ ઉરસીય ગુહાના અંદર હોય. શરૂઆતનું અંત આવરણ હોય છે બંને ફેફસા ઉપર, અને બહારનું જે આવરણ છે એને બાહ્ય આવરણ કહીએ છીએ. હવે જે બાહ્ય આવરણ છે એ ઉરસીય ગુહા સાથે જોડાયેલું હોય છે. તો જવાબ અહીંયા આપણને મળી જાય છે બી. 148માં બી જવાબ મળશે કે ફેફસાનું બહારનું આવરણ એ ઉરસીય ગુહા સાથે જોડાયેલું છે. વાત કરીએ પ્રશ્ન નંબર 149ની. તો લખ્યું છે કે નીચેના વિધાનોમાં કયું વિધાન સાચું છે? તો સાચું વિધાન શોધતા એ ઓપ્શનમાં જો શું લખ્યું છે કે ઈસી એટલે કે એક્સપાયરેટરી કેપેસિટી ઈઆરવી અને આરવીનો સરવાળો છે. તો એ વિધાન ખોટું છે. એ બંને ઈસી એ બંનેનો સરવાળો નથી. એવી રીતે ટીવી ઈઆરવી એ આઈસીનો સરવાળો છે, તો એ વિધાન પણ ખોટું છે. એવી રીતે સામાન્ય રીતે આઈઆરવીનું કદ 3000 થી 3500 મિલી હોય, તો ના 3000 થી 3500 મિલી આઈઆરવીનું કદ હોતું નથી. એવી રીતે ઈઆરવી આશરે 1000 થી 1100 મિલી હોય, તો આ એક્સપાયરેટરી રિઝર્વ જે વોલ્યુમ છે એ 1000 થી 1100 મિલી હોય છે. તો જવાબ અહીંયા આપણને મળી જાય છે 149માં ડી. વાત કરીએ 150માં. તો નીચેનામાંથી અસંગત વિધાન કયું છે? તો અસંગત વિધાન આપણે ચેક કરીએ તો 3% O2 રુધિરરસ દ્વારા અને 97% O2 આરબીસી દ્વારા વહન પામે. તો આ મુદ્દો સાચો છે. O2 નું વહન હિમોગ્લોબિન દ્વારા કાર્બોમિનો હિમોગ્લોબિન સ્વરૂપે 25 થી 30% હોય છે. તો આ મુદ્દો ખોટો છે, કેમ કે O2 નું વહન હિમોગ્લોબિન દ્વારા કાર્બોમિનો હિમોગ્લોબિન સ્વરૂપે ના હોય, કેમ કે એ CO2 નું વહન છે. એટલે બી છે આપણને જવાબ મળી જાય છે ખોટા વિધાન સ્વરૂપે. ચલો 100 મિલી ઓક્સિજનનું વિહીન રુધિર 4 ml CO2 નું વાયુ કોષો તરફ મોકલે, તો એ પણ સાચું છે. 70% બાયકાર્બોનેટ સ્વરૂપે CO2 નું વહન થાય, એ પણ સાચું છે. તો ખોટું અહીંયા 150ના અંદર આપણને બી મળે છે. વાત કરીએ 151ની પ્રશ્ન નંબર. તો શ્વાસની પ્રક્રિયા માટે ખોટું શું છે? તો મિત્રો જ્યારે શ્વાસની પ્રક્રિયા થાય છે ત્યારે જે પણ મુદ્દા જે પણ ક્રિયાઓ થાય છે એ આપણને ખ્યાલ છે. આમાંથી એકાદ મુદ્દો એવો છે કે જેના અંદર શ્વાસની ક્રિયા થતી નથી, અથવા એની સાથે સંલગ્ન અથવા અસંગત છે એમ કહેવાય, અથવા સંલગ્ન નથી એમ કહેવાય. તો ચાલુ કરીએ. શું કહે છે? પહેલો ઓપ્શન છે કે શ્વાસ ત્યારે થાય જ્યારે ફેફસામાંનું દબાણ વાતાવરણીય દબાણ કરતાં ઓછું હોય. તો હા, ફેફસામાં દબાણ ઓછું વાતાવરણમાં વધારે ત્યારે શ્વાસ થાય. આ તો સાચું છે. આપણે ખોટું વિધાન શોધવાનું છે. વાતાવરણીય દબાણની સાપેક્ષે ફેફસાનું દબાણ ધન હોય. મિત્રો ધન નથી હોતું, ત્યાં ઋણ હોય છે, અને ઋણના કારણે જ હવા અંદર જાય છે. તો બી ઓપ્શન છે એ ખોટો છે, અને બી ઓપ્શન ખોટો એ જ આપણો જવાબ થઈ જાય. એટલે 151ના અંદર બી જવાબ મળશે. આંતરફૂફૂસીય દબાણ વાતાવરણીય દબાણ કરતાં ઓછું હોય છે. આ મુદ્દો પણ સાચો છે. આપણે ખોટું શોધવાનું હતું. શ્વાસ ઉરોદર પટલના સંકોચનથી શરૂ થાય, તો આ પણ સાચું છે. આપણે ખોટું શોધવાનું હતું. તો અહીંયા આપણને બી ઓપ્શન ખોટો મળે છે, કેમ કે ફેફસાનું દબાણ ઋણ હોય છે, ધન હોતું નથી ને અહીંયા ધન આપ્યું છે. ચલો 152 નંબરના ક્વેશ્ચન છે, એમાં જોઈએ કે વાયુ કોષ્ઠોમાં દબાણ CO2 અને ઓક્સિજનનું કેટલું આપ્યું છે? તો વાયુ કોષ્ઠોના અંદર જે દબાણ છે ઓક્સિજનનું 104 છે, જ્યારે CO2 નું આંશિક દબાણ છે એ 40 છે. તો ફરીથી અગેન ડી જવાબ આના અંદર મળી જાય છે આપણને. 153માં જો વાત કરીએ તો મુખ્યત્વે સિગરેટના ધૂમ્રપાનથી શ્વસન તંત્રની અનિયમિતતાથી થતા અવરોધ કે ઉઠલો મારતા રોગનું નામ આપો. તો મિત્રો વારંવાર ધૂમ્રપાન કરવાથી આપણને જે રોગ થાય છે ને વારંવાર ઉઠલો મારે છે એ છે એમ્ફીસેમા, કે જેના કારણે એકવાર રોગ થાય તો વારંવાર આની તકલીફ રહેતી જ હોય છે. એવી રીતે 153ના અંદર આપણને સી જવાબ મળ્યો. 154ના અંદર બે કોલમ આપી છે અને બંનેને આપણે જોડવાની છે. તો વાદળી છે, તો વાદળી હવે શ્વસન કઈ રીતે કરશે? તો વાદળી છે શરીરની સમગ્ર સપાટીથી પ્રસરણની ક્રિયા દ્વારા શ્વસન કરે. તો અહીંયા આપણને પહેલામાં પીમાં જવાબ 4 મળે છે. તો પી હોય અને જવાબ 4 એવો ઓપ્શન કયો છે? તો ઓપ્શનમાં પીમાં તમે જુઓ પહેલો જવાબ 4 મળે છે, એવો એક જ ઓપ્શન છે, ને એ ઓપ્શન છે બી. તો અહીંયા જવાબ આપણને બી મળી જાય છે. પેલું પછી વેરિફિકેશન કરીએ કે ક્યુમાં એક આવે છે, તો કીટકોમાં શ્વાસ નલિકાઓ આવે, તો હા આવે છે. ચલો મૃદુકાયના અંદર વાહિનીમય ઝાલરો આવે છે, તો હા આવે છે, એ પણ સાચું છે.
અને એસ છે એ શું છે તો ફેફસા દ્વારા શ્વસન કરે. તો હા, સરીસૃપો એ ફેફસા દ્વારા શ્વસન કરે છે. તો જવાબ આપણને 154 માં મળે છે બોમ્બે, બી. 155 ની વાત કરીએ તો દરિયાની સપાટીથી ઉપર રહેતા લોકોના રુધિરમાં લગભગ પ્રત્યેક કુબી મીટર 50 લાખ રક્તકણો હોય છે, જ્યારે દરિયાની સપાટીથી 5400 મીટરની ઊંચાઈ પર રહેતા લોકો વધુ ઊંચાઈના કારણે 80 લાખ રક્તકણો પ્રત્યેક ક્યુબિક મીટરમાં હોય છે. તો એનું કારણ શું હોઈ શકે, એના મુદ્દાઓ આપણે શોધવાના છે. તો એ લખ્યું છે કે આ લોકો વધુ પોષણયુક્ત ખોરાક થાય, તો પોષણયુક્ત ખોરાક ખાવાના કારણે વધારે રક્તકણો પેદા થાય એવું હોતું નથી. લોકો પ્રદૂષણ રહિત વાતાવરણમાં શ્વાસ લે છે એટલે, તો ના, એવું પણ એનો જવાબ નથી. એનસીઆરટીની બુક પ્રમાણે આ લોકોમાં વધારે રક્તકણ હોવાનું કારણ એ હોઈ શકે કે વાતાવરણના અંદર, કેમ કે જેમ જેમ ઊંચા જઈએ તેમ વાતાવરણમાં O2નું પ્રમાણ ઓછું થઈ જાય છે, અને O2નું ઓછું પ્રમાણ શરીરને મળે એટલે વધારે ઓક્સિજન મેળવવા માટે શરીર આપણું વધુ રક્તકણો સર્જે છે. એટલે ઊંચાઈ પર રહેતા લોકોના શરીરમાં રક્તકણોની સંખ્યા સપાટીય મેદાન ઇલાકામાં રહેતા લોકો કરતાં વધુ હોય છે. તો જવાબ અહીંયા આપણને સી મળે છે, એટલે 155માં સી જવાબ મળે છે. ડીના અંદર છે કે ત્યાં અલ્ટ્રાવાયોલેટ કિરણો વધારે હોય છે અથવા વધુ હોય છે કે જે રક્તકણોનું ઉત્પાદન વધારે, તો યુવી લાઇટ ક્યારેય રક્તકણોનું ઉત્પાદન વધારતી નથી. એટલે જવાબ આપણને 155માં સી મળી જાય. 156 નંબરનો પ્રશ્ન છે એ જુઓ. તો એમાં જોઈએ તો મુદ્દો આપ્યો છે કે ઓક્સિજનના વહનના અનુસંધાનમાં ખોટું વિધાન કયું છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે CO2 ને ઓક્સિજનનું વહન બ્લડ દ્વારા અથવા રુધિર દ્વારા થાય છે. આમાં ખોટું વિધાન કયું હોઈ શકે, તો કે વાયુ કોષ્ઠોમાં ઓછો પીવું CO2 હોય, એટલે કે આંશિક દબાણ CO2 નું ઓછું હોય તો ઓક્સી હિમોગ્લોબિનની બનાવટમાં સહાયતા કરે. તો આ તો વિધાન સાચું છે. આપણે ખોટું શોધવાનું છે. ઓક્સિજન હિમોગ્લોબિન સાથેનું જોડાણ મુખ્યત્વે O2ના આંશિક દબાણ સંબંધી હોય, એટલે કે O2નું આંશિક દબાણના આધારિત હોય છે, તો એ પણ સાચું છે. ચલો, CO2નું આંશિક દબાણ O2ના હિમોગ્લોબિન સાથેના જોડાણમાં દખલગીરી કરે છે, તો એ પણ સાચું છે. તો ડી જોઈએ કે વાયુ કોષ્ઠોમાં H+ ની સાંદ્રતા ઊંચી હોય જે ઓક્સી હિમોગ્લોબિન બનાવવામાં સહાયતા કરે. તો મિત્રો, આ વિધાન ખોટું છે. તો જવાબ આપણને 156માં મળે છે ડી, કારણ કે વાયુ કોષ્ઠોમાં H+ની ઊંચી સાંદ્રતા નથી હોતી, નીચી સાંદ્રતા હોય છે, જેના કારણે ઓક્સી હિમોગ્લોબિન બનાવટમાં સહાયતા મળે છે. એટલે આપણને જવાબ મળે છે 156માં ડી. વાત કરીએ 157ની, તો આંતરપાસળી સ્નાયુનું સ્થાન કેવું હોય. મિત્રો, બે પાંસળીઓ વચ્ચે બહારની બાજુ સ્નાયુ આવેલા હોય જેને બાહ્ય આંતરપાસળી સ્નાયુ કહેવાય, અને અંદરની બાજુ જે સ્નાયુ આવેલા હોય છે એને અંતઃ ફુફ્ફુસીય આંતરપાસળી સ્નાયુ તમે કહી શકો. તો અહીંયા આ પાંસળીઓમાં રહેલા સ્નાયુનું સ્થાન કેવું હશે, તો પાંસળીમાં હશે. એટલે 156ના અંદર આપણને જવાબ મળી જાય છે સી. 157માં 156માં તો ડી જવાબ હતો, 157માં સી જવાબ છે. 158માં હવે આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે ફેફસા વાયુ ભરેલા કોથળીઓના બનેલા છે. વાયુ કોથળીઓ તે દબાણપૂર્વક ઉચ્છ્વાસ દરમિયાન પણ ચોંટી જતા નથી, કારણ આપો. મિત્રો, અહીંયા આપણને ખ્યાલ છે કે આખા ફેફસાના અંદર નાના નાના વાયુ કોષ્ઠો આવેલી છે, અને આ જે વાયુ કોષ્ઠો છે એ હવા ભરેલી નાની નાની કોથળીઓ છે. હવે જ્યારે ઉચ્છ્વાસ થાય છે, એટલે કે હવા બહારની બાજુ નીકળે છે, ત્યારે પણ ફેફસા એ સંપૂર્ણ રીતે ચોંટી જતા નથી. એનું કારણ શું? એનું કારણ એ છે કે ત્યારે જ્યારે પણ ઉચ્છ્વાસ થાય છતાં પણ અંદર થોડી ઘણી હવા રહેલી હોય છે, અને થોડી ઘણી રહેલી હવાને આપણે આરવી એટલે કે રેસિડ્યુઅલ વોલ્યુમ કહીએ છીએ. તો અહીંયા જવાબ આપણને મળી જાય છે ડી, કે 158ના અંદર જવાબ મળે છે ડી. કેમ કે ફેફસામાં વાયુ કોષ્ઠો ભરેલા કોથળીઓથી ફેફસા છે એ વાયુ ભરેલા હોય છે, કોથળીઓ જેવી રચનાથી, જેને વાયુ કોષ્ઠો કહેવાય. અને વાયુ કોષ્ઠોમાં ઉચ્છ્વાસ બાદ પણ અમુક હવાનો જથ્થો રહી જાય છે, જેને આપણે કહીએ છીએ રેસિડ્યુઅલ વોલ્યુમ. અને આ રેસિડ્યુઅલ વોલ્યુમના કારણે ફેફસા જે છે એ ચોંટી જતા નથી. તો 158માં જવાબ આપણને ડી મળે છે. 159ની જો વાત કરીએ તો હૃદય સ્નાયુના સંકોચન માટે
વાહક તંત્રના દરેક ભાગો જરૂરી ક્રિયાક્ષમતા ઉત્પન્ન કરે છે, પણ શીરા કોટર કંદ ને પેસમેકર તરીકે કાર્ય કરે છે. તો એને પેસમેકર કેમ કહેવાય? તો એ લખ્યું છે કે હૃદયના રહેલા બીજા તમામ ભાગો ક્રિયાક્ષમતા ધરાવતા નથી, બીજા તમામ ભાગો ક્રિયાક્ષમતા ધરાવતા ન હોય અને એના માટે એને પેસમેકર કહેવાય એવું છે નહીં. વિધાન સાચું છે, પણ એના માટે એને પેસમેકર કહેવાય એવું કહી ન શકાય. એટલે એ જવાબ નહીં આવે. માત્ર શીરા કોટર કંદ સ્વયં ઉત્તેજિત સ્વયં તાલબદ્ધ છે. તો હા, એ જવાબ સાચો છે. એ સ્વયં ઉત્તેજિત અને હૃદયને તાલબદ્ધ રાખે છે. શીરા કોટર કંદ જન્મજાત અધ્રુવીકરણની માત્રા ઊંચી હોય. અધ્રુવીકરણ નથી હોતું, ત્યાં વિધ્રુવીકરણમાં હોય છે. પહેલા ધ્રુવીકરણ, પછી વિધ્રુવીકરણ, ફરીથી પુનઃ ધ્રુવીકરણમાં આવે છે. અધ્રુવિત તો હોતું જ નથી. શીરા કોટર કંદને જન્મજાત વિધ્રુવીકરણની માત્રા નીચી હોય, નીચી નથી હોતી, ઊંચી હોય છે, જેના કારણે તો એ હૃદયને ધબકાવી શકે. એટલે 159 અંદર આપણને જવાબ મળે છે બી. 160માં વાત કરીએ તો નિષ્ક્રિય ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં રૂપાંતરણ કરવા માટે આવશ્યક ઉત્સેચક કયો છે? તો મિત્રો, નિષ્ક્રિય ફાઇબ્રિનોજનનું રૂપાંતરણ ફાઇબ્રિનમાં થ્રોમ્બિન નામનો ઉત્સેચક કરશે. એટલે 160ના અંદર જવાબ આપણને મળી જાય છે એ. 161માં વાત કરીએ તો કાર્ડિયક આઉટપુટ એટલે કે હૃદય કાર્ય ક્ષમતા આપણને કેટલી મળી છે? 5 લીટર આપી છે. 5 લીટર એટલે 5000 ml આપણને આપી છે. હવે લખ્યું છે કે ક્ષેપકના શિથિલનના અંતે રુધિરનો જથ્થો 100 ml હોય. એટલે જ્યારે ક્ષેપકનું શિથિલન થાય છે, રુધિરનો જથ્થો કેટલો છે? 100 ml. ક્ષેપકના આકુંચન એટલે કે સંકોચનમાં એ 50 ml હોય, એટલે 50 ml ને એ કાઢી નાખે છે. મતલબ વધે છે કેટલો? અહીંયા 50 ml નો જથ્થો હજી એના અંદર વધે છે. તો વ્યક્તિનો હૃદય ધબકારાનો દર શું હશે? તો મિત્રો, સૂત્ર છે કે હૃદય કાર્યક્ષમતા ઇઝ ઇક્વલ ટુ હૃદય દર ગુણ્યા એસવી. એસવી એટલે સ્ટ્રોક વોલ્યુમ. મિત્રો, અહીંયા સ્ટ્રોક વોલ્યુમ કોને કહેવાય? તો દર ધબકારે જેટલું રુધિર કાઢે છે એને આપણે સ્ટ્રોક વોલ્યુમ કહીશું. તો હૃદય કાર્યક્ષમતા અહીંયા 5000 ml આપી દીધી છે. હૃદય દર એક્સ આપણે શોધવો છે અને સ્ટ્રોક વોલ્યુમ આપણને મળે છે 50 ml. કેમ કે જેટલું સંકોચનમાં જાય એને સ્ટ્રોક વોલ્યુમ કહેવાય. તો અહીંયા જવાબ હવે આપણે શોધી શકાય કે 5000 ભાગ્યા 50 ml. 5000 ભાગ્યા 50 ml એટલે અહીંયા 5000 ભાગ્યા 50 ml એટલે 50 ઉડી જતા આપણને 100 ધબકારાની સંખ્યા વધી છે. તો મિત્રો, અહીંયા દર મિનિટે એ 100 ધબકારા કરે ત્યારે સમગ્ર 5000 ml ને એ 1 મિનિટમાં કાઢી શકે. કેમ કે એનું સ્ટ્રોક વોલ્યુમ જે હોય એના કરતાં ઓછું છે, એટલે કે 50 ml છે. ક્લિયર? એટલે જવાબ અહીંયા આપણને મળે છે સી. 161માં મળે છે સી. 162ના અંદર જોઈએ તો સાચી જોડને પસંદ કરવાની છે. તો કોરોનરી આર્ટરી ડિસીઝ, તો એ આપણને ખ્યાલ છે, એમને એથેરોસ્ક્લેરોસિસ કહેવાય. એટલે પહેલામાં સી આવશે. બીજામાં એન્જાઇના શું છે? તો રુધિરના વહનને અસર કરતી સ્થિતિ છે, એટલે બીજામાં એ આવશે. ત્રીજામાં આપણે બી મળે છે, એટલે જવાબ આપણને મળી જાય છે અહીંયા સી. તો 162ના અંદર સી જવાબ આપણને મળશે. વાત કરીએ 163માં. 163માં એક સરસ ECG નો ગ્રાફ આપેલો છે, જેમાં પી તરંગ શું બતાવે છે લખવાનું છે. તો પી તરંગ એક ક્ષેપકોના સંકોચનની શરૂઆત કરે? તો ના, એ નહીં કરે. ક્ષેપક માટે QRS આવે છે. બધા ખંડોના સંકોચનની શરૂઆત કરે? તો કોઈ પણ હૃદયમાં બધા ખંડો બધા એક સાથે સંકોચાતા નથી. બધા ખંડોના સંકોચનનો અંત બતાવે, ના, બધા ખંડોના સંકોચનનો અંત નથી બતાવતો. બંને કર્ણકોનું સંકોચન સૂચવે છે. તો આ જવાબ સાચો આવશે. તો અહીંયા 163ના અંદર આપણને ડી જવાબ મળે છે. વાત કરીએ 164માં. 164ના અંદર સાચી જોડ ને આપણે જોવાની છે. એ છે રુધિર રસમાં 90 થી 92% પાણી હોય. બી, લસિકા લીલા રંગનું પ્રવાહી છે. તો આ ખોટું છે. લસિકા લીલા રંગનું પ્રવાહી નથી. એ રુધિર રસમાં 6 થી 8% પ્રોટીન હોય. બી, લસિકા લાલ અસ્થિ મજ્જામાં નિર્માણ પામે. તો લસિકા એ લાલ અસ્થિ મજ્જામાં નિર્માણ પામતી નથી. લસિકા ગાંઠોમાં અને જે કોષો છે એ પીળી અસ્થિ મજ્જામાં નિર્માણ પામે છે.
ચલો એ છે આલ્બ્યુમિન્સ રુધિર ગંઠાવા માટે જરૂરી છે. લસિકા પરિવહન તંત્રમાં રહેલું પોષક દ્રવ્ય અને કે અંતઃસ્રાવનું પણ વહન કરે છે. તો લસિકા દ્રવ્ય બી સાચું છે, પણ એ છે ખોટું છે, કેમ કે આલ્બ્યુમિન્સ એ રુધિર ગંઠાવામાં મદદ કરતું નથી. રુધિર ગંઠાવનમાં ફાઇબ્રિન મદદ કરે છે. આલ્બ્યુમિન્સ તો એ આશ્રુતિ જાળવવામાં મદદ કરશે. એટલે જવાબ એ નહીં આવે. ડી જવાબ આવી શકે છે, કેમ કે લખ્યું છે રક્તકણ લાલ અસ્થિમજ્જામાં નિર્માણ પામે, સાચું છે. અને ગ્લોબ્યુલિન્સ પ્રતિકારકતામાં મદદ કરે, એ પણ સાચું છે. એટલે 164 ના અંદર જવાબ આપણને મળે છે ડી. વાત કરીએ 165માં, તો ફુફ્ફુસ રુધિર ધમનીમાં રુધિર દબાણ કેવું હોય? મિત્રો અહીંયા ફુફ્ફુસ ધમની કીધું છે. આ ફુફ્ફુસ ધમની તમને ખ્યાલ છે કે આ હૃદય છે. હૃદયના ઉપરના બે ખંડો હતા, એને આપણે કર્ણક કહેતા હતા. નીચે જે ખંડો છે એને આપણે ક્ષેપક કહેતા હતા. તો જમણું જે ક્ષેપક છે ત્યાંથી જે ધમની રુધિર લઈ જાય છે ફેફસાના અંદર, એને આપણે ફુફ્ફુસ ધમની કહેતા હતા. આ ફુફ્ફુસ ધમનીના અંદર દબાણ કેવું હોય? તો ફુફ્ફુસ શિરામાં હોય તેના કરતાં ઓછું હોય, ના ઓછું ના હોય, વધુ હોય, તો આ તો નહીં આવે. ચલો મહાશિરા કરતાં ઓછું દબાણ, તો મહાશિરા છે તો ધમનીમાં હંમેશા દબાણ વધારે હોય. તો મહાશિરા કરતાં ઓછું દબાણ ધમનીમાં ક્યારે હોય જ ન શકે, એટલે જવાબ એ પણ નહીં આવે. ચલો મહાધમનીમાં હોય તેના કરતાં વધારે, તો મહાધમનીમાં હોય તેના કરતાં વધુ, તો એ પણ જવાબ નહીં આવે, કેમ કે મહાધમની એક્ઝેક્ટ એ બાજુના ક્ષેપકમાંથી નીકળે છે. અને એ ધમનીમાં અને આ બંનેમાં લગભગ ઓલમોસ્ટ સમાન અથવા મહાધમનીમાં વધારે હોય છે, જ્યારે આમાં ઓછું હોય છે. એ પણ જવાબ નથી. ફુફ્ફુસ શિરામાં હોય તેના કરતાં વધુ. તો મિત્રો જે ફુફ્ફુસ શિરા છે કે જે રુધિરને કર્ણકમાં લાવવાનું કામ કરશે, મતલબ જમણી ફુફ્ફુસ શિરા રુધિરને ડાબા કર્ણકમાં લાવશે અને ડાબી ફુફ્ફુસ શિરા પણ ડાબા કર્ણકમાં લાવશે. તો શિરાના અંદર કેમ કે ધમની કરતો રુધિરનું દબાણ ઓછું હોય, તો એ લખ્યું છે કે ફુફ્ફુસ શિરામાં હોય એના કરતાં વધારે હોય છે. તો હા, ફુફ્ફુસ શિરામાં જે હોય એના કરતાં વધારે ફુફ્ફુસ ધમનીમાં હશે. એટલે જવાબ આપણને ડી મળશે. તો 165 ના અંદર પણ જવાબ આપણને મળે છે ડી. 166 નંબરનો પ્રશ્ન જોઈએ કે રુધિર રસ માટે સાચું શું? યોગ્ય વિકલ્પ શોધો. તો રુધિર રસમાં 90-92% પાણી ભાઈ પ્રોટીન હોય છે, તો પ્રોટીન નથી હોતું. રુધિર રસમાં 90-92% પાણી હોય છે. એના પછી લખ્યું છે કે 55% પાણી હોય છે. તો મિત્રો અહીંયા 55% પાણી હોતું નથી. અહીંયા બીજા નંબરમાં, પહેલા નંબરમાં ને બીજા નંબરમાં લખ્યું છે કે 55% પાણી હોય, તો 55% પાણી નથી હોતું, 90-92% હોય છે. અને ત્રીજા નંબર લખ્યું છે કે તે આછા પીળા રંગનું ઘટ પ્રવાહી છે, તો હા એ સાચું છે. એટલે જવાબ ફક્ત 3 સાચું છે એ આવે છે. એટલે 166માં પણ જવાબ આપણને મળે છે ડી. ચલો 167 ના અંદર જોઈએ તો મનુષ્યનો એક હૃદય ચક્ર કેટલા સેકન્ડ ચાલે? તો આપણને ખ્યાલ છે એક હૃદય ચક્રની વાત છે મિત્રો અહીંયા, અને એક હૃદય ચક્ર છે 0.8 સેકન્ડ ચાલે. એટલે જવાબ આપણને મળી જાય છે સી. 167માં જવાબ મળશે સી. વાત કરીએ 168ની, તો 3 કોલમ આપ્યા છે અને 3ને આપણે જોડવાના છે. તો અહીંયા આરબીસી છે, તો આરબીસીમાં કોષ કેન્દ્ર હોતું નથી, એટલે એક્સ બરોબર આર આવશે. અને સામે એનું પ્રમાણ કેટલું હોય છે? તો 5 થી 55, 5 થી 5.5 મિલિયન, એટલે એ આવશે. એટલે એક્સ આર એ, તો એક્સ આર એ વાળો ઓપ્શન આપણને એ અને ડી બે મળે છે. ચલો વાત કરીએ હવે વાય. એક કેન્દ્રીકરણ, એક કેન્દ્રીકરણમાં શું આવશે? તો એ તો કોષ કેન્દ્રયુક્ત હોય એટલે પી આવશે. અને એનું પ્રમાણ કેટલું હોય છે? તો કોષના અંદર ભાઈ રુધિરના અંદર એક કેન્દ્રીકરણનું પ્રમાણ 6 થી 8% હોય છે, એટલે સી આવશે. તો વાય, પી અને સી વાળો ઓપ્શન તો અહીંયા ડી ઓપ્શનમાં છે, એમાં નથી. તો જવાબ આપણને મળી જાય છે અહીંયા ડી. એટલે 168 ના અંદર ડી આવશે. વાત કરીએ 169, તો 169માં જોઈએ તો નીચે બે વિધાનો આપેલા છે. આ બંને વિધાનોમાં સાચું ખોટું આપણે જોવાનું છે. તો જુઓ કે વિધાન 1 છે, શું કહે છે કે રુધિર જામી જવાની ક્રિયાએ થ્રોમ્બિન્સના તાંતણાઓની જાળથી બને છે. તો મિત્રો થ્રોમ્બિનના તાંતણાઓની જાળથી નથી બનતું, પણ ફાઇબ્રિનના તાંતણાના જાળથી બને છે. એટલે પહેલું વિધાન ખોટું છે.
બરોળ એ રક્તકણોનું કબ્રસ્તાન છે, તો હા એ સાચું છે. બીજું વિધાન સાચું છે. તો પહેલું ખોટું, બીજું સાચું. તો જવાબ આપણે અહીંયા જુઓ, સીમાં એવો છે કે સી સાચું નથી, પણ વિધાન 2 છે એ સાચું આપ્યું છે આપણને અહીંયા. તો અહીંયા આપણે 169માં સી જવાબ મળે છે આપણને. એના પછી જો વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 170 તરફ આગળ વધીએ છીએ. 170 તરફ. તો 170 અંદર પૂછ્યું છે કે એસએએન કેટલા ઉર્મિવેગ ઉત્પન્ન કરી શકે છે. તો મિત્રો આપણે એસએન અહીંયા કેટલા ઉર્મિવેગ ઉત્પન્ન કરે એ લખવાનું છે. એસએન નો મતલબ થાય છે સાઇનો એટ્રિયલ નોડ, એટલે કે એસે ગાંઠ, જે પર મિનિટે આપણને 70 થી 75% ઉર્મિવેગ ઉત્પન્ન કરશે. તો અહીંયા એ જવાબ આપણને મળી જાય છે 170માં, કે પર મિનિટ 70 થી 75 વખત ધબકારા આપશે અથવા તો ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. 171માં વાત કરીએ તો કે માનવ રુધિરમાં રહેલું ગ્લોબ્યુલિન મુખ્ય તેમાં સંકળાય છે. તો કઈ બાબતે સંકળાયેલ છે? તો માનવમાં જે રુધિર રસમાં રહેલું ગ્લોબ્યુલિન છે એ શરીરની પ્રતિકારકતા સાથે સંકળાયેલું હોય છે. કેમ કે ઇમ્યુનોગ્લોબ્યુલિન એ એન્ટીબોડી જેવું એક પ્રોટીન છે. મતલબ આ એન્ટીબોડી એ રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી છે. ક્લિયર? તો અહીંયા આપણને 171માં મળી જાય છે જવાબ ડી. વાત કરીએ 172ની, તો માનવ હૃદયમાં ત્રિદલ વાલ્વ માં આવેલા હૃદયબદ્ધ તંતુઓ કોઈ ઈજાને કારણે આંશિક કાર્યક્ષમતા ગુમાવે છે તો તુરંત કઈ અસર થાય છે? તો મિત્રો અહીંયા ત્રિદલ વાલ્વ છે. હવે આપણને ખ્યાલ છે એમ કે આ હૃદય છે. હૃદયમાં ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ ક્યાં આવેલા હતા? તો જે ત્રિદલ વાલ્વ છે ને દ્વિદલ વાલ્વ છે, જે હું આ દોરું છું, અહીંયા ત્રિદલ વાલ્વ છે જમણી બાજુ, જ્યારે અહીંયા દ્વિદલ વાલ્વ છે. હવે આમાં હૃદયબદ્ધ તંતુ, આની સાથે જે જોડાયેલા નાના નાના જે તંતુઓ છે એને કહેવાય હૃદયબદ્ધ તંતુઓ. એમાં ત્રિદલ વાલ્વમાં જે જોડાયેલા છે હૃદયબદ્ધ તંતુઓ એ એની કાર્યક્ષમતા ગુમાવે. હવે કાર્યક્ષમતા ગુમાવે તો જ્યારે આ ક્ષેપકનું સંકોચન થશે તો રુધિરને એને ધમનીમાં પહોંચાડવાનું હતું એ પહોંચશે નહીં. તો અહીંયા શું થાય છે? તો જોઈએ કે મહાધમનીમાં વહન પામતા રુધિરનો પ્રવાહ ધીમો થાય. હવે મહાધમની એના બાજુમાં હોય, પણ અહીંયા ત્રિદલ વાલ્વની વાત છે, આ તો દ્વિદલ છે એટલે આ ભાગ નહીં લાગુ પડે, એટલે એ ઓપ્શન નહીં આવે. ચલો, પેસમેકર કામ કરતું બંધ થાય. હવે એસે ગાંઠ એને કોઈ લેવા દેવા નથી, તો એસે ગાંઠ અહીંયા છે તો એને કોઈ અસર નહીં કરે. ડાબા કર્ણકમાં રુધિરનું વહન પરત થાય છે. ડાબુ કર્ણક તો આર્યુઆ છે. ડાબા કર્ણકના અંદર કેમ કે જમણા ક્ષેપકને લાગુ પડે છે અને એમાં દ્વિદલ વાલ્વ છે, ત્રિદલ નથી, એટલે એ પણ જવાબ નહીં આવે. તો આ જવાબ આવી શકે કે ફુફ્ફુસીય ધમનીમાં રુધિરનું વહન ઘટે, કેમ કે આ ત્રિદલ વાલ્વ સાથે જોડાયેલા રદબદ્ધ તંતુઓ એ જમણા કર્ણકમાં હોય અને જમણા ક્ષેપકમાં હોય, અને જમણા ક્ષેપકમાં જે ધમની છે એ ફુફ્ફુસીય ધમની છે. તો આ તંતુઓ ફુફ્ફુસીય ધમનીમાં રુધિર પહોંચાડવા માટે જરૂરી છે. કેમ કે આ તંતુઓ જ અહીંયા બગડી ગયા છે, તો હવે રુધિર પહોંચાડી શકશે નહીં. મતલબ એનું જે ફુફ્ફુસીય ધમનીમાં રુધિરનું વહન છે એ ઘટે છે. એટલે 172ના અંદર જવાબ આપણને મળે છે ડી. વાત કરીએ 173ના અંદર શું જવાબ આવે? તો અહીં એક ઇસીજીનો સામાન્ય ગ્રાફ આપ્યો છે. એમાં પી તરંગ શું બતાવે છે એ વસ્તુ જોવાનું છે. હવે તમને ખ્યાલ છે એમ, જે પી તરંગ છે એ કર્ણકોનું સંકોચન બતાવે છે, અને કર્ણકોનું સંકોચન થાય એટલે શું થાય? તો અહીંયા ત્રિદલ વાલ્વ બંધ સ્થિતિ, ત્રિદલ વાલ્વની બંધ સ્થિતિ છે. તો મિત્રો કર્ણકોના સંકોચન સમયે ત્રિદલ વાલ્વ એટલે કે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે આવેલા વાલ્વો હતા એની સ્થિતિ બંધ નથી પણ ખુલ્લી હોય છે, એટલે એ જવાબ નહીં આવે. અર્ધચંદ્રાકાર વાલ્વની ખુલ્લી સ્થિતિ, ના, તો અર્ધચંદ્રાકાર વાલ્વની સ્થિતિ પણ ત્યાં બંધ હોય છે. ચલો, મિત્રલ વાલ્વની ખુલ્લી સ્થિતિ,
તો મિત્રલ વાલ્વ પણ તેઓ બંધ સ્થિતિમાં હોય. ક્ષેપકમાંથી રુધિરનું વહન ફૂફૂસ ધમનીમાં થાય. ક્ષેપકમાંથી રુધિરનું વહન શું ફૂફૂસ ધમનીના અંદર થાય છે પી તરંગના કારણે. તો મિત્રો અહીંયા સી જવાબ આપણને મળી જશે. ડી જવાબ નથી પણ સી જવાબ આપણને મળે. કઈ રીતે સી જવાબ મળે છે તો તમે જોઈ શકો કે જ્યારે પણ જે કર્ણકો હોય છે કર્ણકોમાં જે ત્રિદલ વાલ્વ હોય છે એ જમણા અને દ્વિદલ વાલ્વ હોય ડાબી બાજુ હોય છે. તો જ્યારે પી તરંગ થાય એટલે કર્ણકોનું શું થાય, આજે મેં દોર્યું છે આ બે કર્ણકોનું શું થાય તો સંકોચન થાય છે. સંકોચનના કારણે જમણા કર્ણકનું રુધિર જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં આવે. તો આનો મતલબ એ થાય કે અહીંયા ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વનો બીજો મતલબ થાય મિત્રલ વાલ્વ એ ખુલ્લા હોવા જોઈએ. તો અહીંયા પહેલો ઓપ્શન ત્રિદલ વાલ્વ બંધ બતાવ્યો છે તો બંધ નથી, ખુલ્લો હશે. અર્ધચંદ્રાકારની ખુલ્લી સ્થિતિ ના હોય તો બંધ જ હોય, તો એ પણ જવાબ નથી. અહીંયા લખ્યું છે કે મિત્રલ વાલ્વની ખુલ્લી સ્થિતિ હોય, તો હા મિત્રલ વાલ્વ છે એ ખુલ્લી સ્થિતિમાં હશે કેમ કે પી તરંગમાં સંકોચન થાય, સંકોચનથી રુધિરને આપણે ક્ષેપકમાં લાવવાનું છે. તો જવાબ અહીંયા આપણને 173માં સી મળે છે. ચલો ક્ષેપકમાંથી રુધિરનું વહન ફૂફૂસ ધમનીમાં થાય તો એ QSR તરંગ દરમિયાન થાય છે, એ હમણાં થશે નહીં. એટલે જવાબ આપણને અહીંયા સી મળી જાય છે. તો ક્વેશ્ચન નંબર જે 173 છે એના અંદર આપણને જવાબ સી મળશે. એના પછી ક્વેશ્ચન નંબર 174 વાત કરીએ તો નીચેનામાંથી સાચું શું છે. તો સાચું આપણે જોઈએ તો સીરમના અંદર રુધિર અને ફાઇબ્રિનોજન હોય. ના, સીરમના અંદર ફાઇબ્રિનોજન નથી હોતા, તો એ જવાબ નહીં આવે. લસિકામાં રુધિર રસ આરબીસી ડબ્લ્યુબીસી હોય છે. ના, રસિકામાં રુધિર રસ નહીં પણ રુધિર રસના અંદર એ હશે, તો એ પણ જવાબ નહીં આવે. રુધિરમાં રુધિર રસ આરબીસી ડબ્લ્યુબીસી હોય તો હા એ જવાબ સાચો છે કે રુધિરમાં રુધિર રસ અને સંગઠિત પદાર્થો બે હશે, એટલે 174માં સી જવાબ મળશે. એના પછી રુધિર રસમાંથી રુધિર રસ શું છે તો રુધિરમાંથી લસિકા કણો બાદ કરો એટલે રુધિર રસ બને, તો ના એ ઇક્વેશન ખોટું છે. તો 174માં આપણને સી જવાબ મળે. 175માં છે કે થ્રોમ્બિન શું છે. તો મિત્રો થ્રોમ્બિન એ કોલેસ્ટ્રોલ છે, તો ના એ કોલેસ્ટ્રોલ નથી. તો એ પ્રોટીન છે, તો હા એ પ્રોટીન છે. એના પછી જઠરરસનો ઉત્સેચક છે, તો ના એ જઠરરસનો ઉત્સેચક નથી. સ્વાદુરસનો ઉત્સેચક પણ નથી. થ્રોમ્બિન એક એવું પ્રોટીન છે અથવા એવો ઉત્સેચક છે જે ફાઇબ્રિનોજનનું રૂપાંતરણ ફાઇબ્રિનમાં કરે છે. પણ કેમ કે અહીંયા ત્રણેય બે ઓપ્શનમાં એ પાચન તંત્રના ઉત્સેચકો છે અને એક ચરબી વિશેની વાત છે એટલે ઓપ્શન બી બંધ બેસતો થાય. એટલે 175ના અંદર જવાબ આપણને બી મળે છે. વાત કરીએ 176માં તો લખ્યું છે કે રુધિર ગંઠાવાની ક્રિયામાં અગત્યનું આયન કયું છે. તો મિત્રો રુધિર ગંઠાવાની ક્રિયામાં તમને ખ્યાલ છે એમ કેલ્શિયમ આયન એ મુખ્ય મહત્વનું પરિબળ છે અને રુધિર ગંઠાવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે 176ના અંદર આપણને જવાબ બી મળી જાય છે. જો 177ના ક્વેશ્ચન નંબરની વાત કરીએ તો પ્રમાણભૂત ઇસીજીમાં QRS સંકુલ શું બતાવે. તો મિત્રો તમને ખ્યાલ છે એમ કે ઇસીજીના અંદર જે પી તરંગ છે એ કર્ણકોનું સંકોચન, જ્યારે QRS તરંગ છે એ ક્ષેપકોનું સંકોચન અને ટી તરંગ છે એ ક્ષેપકોનું શિથિલન બતાવે છે. તો QRS એ ક્ષેપકોનું સંકોચન બતાવે છે. તો અહીંયા ક્ષેપકોનું સંકોચન ક્યારે થાય, જ્યારે ક્ષેપકોનું દ્વિધ્રુવીકરણ થયું હોય ત્યારે. કેમ કે ક્ષેપકો હંમેશા ધ્રુવીકરણમાં તો હોય જ, પછી સંકોચન થાય એટલે વિધ્રુવીકરણ થાય અને વળી શિથિલન પામે એટલે ફરીથી પાછા ધ્રુવીકરણમાં આવે. એટલે ધ્રુવીકરણ, વિધ્રુવીકરણ અને પુનઃ ધ્રુવીકરણમાં. તો જવાબ અહીંયા લખીએ તો ડી જવાબ તમને ઓપ્શનમાં દેખાય છે કે ક્ષેપકોનું એ વિધ્રુવીકરણ બતાવે છે. અને ક્ષેપકોનું વિધ્રુવીકરણ બતાવવું એનો મતલબ ક્ષેપકોનું સંકોચન બતાવવું. તો 177માં આપણને જવાબ અહીંયા ડી મળી જાય છે. વાત કરીએ 178માં તો 178ના અંદર કેટલીક એક આકૃતિના અંદર કેટલાક નામ નિર્દેશનમાં આપ્યું છે. એમાં આપ્યું છે કે એ છે એ ધમની છે જે પાતળી દિવાલ ધરાવે.
તો એ ધમની સાચું છે, પણ એ જાડી દિવાલ ધરાવે છે, એટલે એ જવાબ નહીં આવે. એના પછી બીના અંદર આપ્યું છે કે બી રુધિર કેશિકા સ્નાયુ સ્તર વગરની પાતળી દ્વિકોષીય જાડાઈ ધરાવે છે. તો બી છે એ રુધિર કેશિકા સ્નાયુ સ્તર વગરની પાતળી દ્વિકોષીય જાડાઈ ધરાવે, તો દ્વિકોષીયની એ એક કોષીય જાડાઈ ધરાવે છે, એટલે બી પણ જવાબમાં આવશે નહીં. સી છે, સી શું છે? તો સી છે એક પ્રકારની શીરા છે જે પાતળી દિવાલ અને ઝટકા કે તેજીથી રુધિરનું વહન કરે છે. તો પાતળી દિવાલ ધરાવવા સાચી, પણ ઝટકા કે તેજીથી રુધિરનું વહન કરતી નથી. એના સિવાય છે કે ડી. તો ડી શું છે? તો ડી છે ફુફ્ફુસીય શીરા છે. તો ડી ભાગમાં આપણને જોઈ શકો છો કે અહીંયા ફુફ્ફુસીય શીરા છે, કેમ કે અહીંયાથી રુધિરને ફેફસામાંથી એ ક્યાં? તો હૃદય તરફ લાવે છે, એટલે ફુફ્ફુસીય શીરા છે એ સાચું છે. હૃદય તરફ ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે, જેનું દબાણ, ઓક્સિજનનું દબાણ એ રુધિરમાં કેટલું છે? તો 95 mmHg છે. તો ડી એ જવાબમાં સાચું ઠરે છે. એટલે અહીંયા 178માં જવાબ આપણને મળે છે ડી. 179માં જો વાત કરીએ તો પ્રશ્ન છે કે રુધિર જૂથ એબી ધરાવતા વ્યક્તિના રુધિરરસમાં એન્ટીબોડી અને ખાલી જગ્યાનું રુધિર લઈ શકે. તો મિત્રો, જે વ્યક્તિ એબી રુધિર જૂથ ધરાવે છે એમાં એન્ટીબોડી તમને ખ્યાલ છે એમ એક પણ હશે નહીં. તો અહીંયા એન્ટીબોડી નથી, એટલે એવું કોઈ ઓપ્શન કે જેના અંદર એન્ટીબોડી નથી એવું? હા, તો એ લખ્યું છે કે એન્ટીબોડી નીલ છે. નીલ એટલે એન્ટીબોડી હોતી નથી. અને એબીને આપણે સર્વગ્રાહી કહીએ છીએ. હવે એબી જ્યારે સર્વગ્રાહી હોય, સર્વગ્રાહી એટલે બધાનું રુધિર ગ્રહણ કરી શકે, મતલબ એબી અને ઓ સમગ્રનું રુધિર એ ગ્રહણ કરી શકે છે. એટલે જવાબ અહીંયા આપણને 179માં પણ ડી મળે છે, કે એમાં એન્ટીબોડી હોતા નથી અને એ બધાનું રુધિર લઈ શકે છે. એ રીતે ક્વેશ્ચન નંબર 180માં વાત કરીએ તો ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન્સ અને આલ્બ્યુમિન્સ માટે સાચું વિધાન કયું છે એ આપણને અહીંયા કીધું છે. તો સાચું વિધાન શોધીએ તો લખ્યું છે કે આ બધા પ્રોટીન રુધિરના કુલ 60% ભાગ જેટલા હોય. તો આ ખોટું છે કે રુધિરના કુલ 60% ભાગ જેટલા હોતા નથી. એ માત્ર 6 થી 8% જ પ્રોટીન હોય છે. મતલબ આખા રુધિર રસમાં 6 થી 8% પ્રોટીન હોય અને એમાં આરે આવી જાય. એના પછીનો બીજો મુદ્દો છે કે તે બધા રુધિર રસમાં સક્રિય સ્વરૂપે હોય. તો મિત્રો, આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન્સ તો સક્રિય સ્વરૂપે છે, પણ ફાઇબ્રિનોજન છે એ સક્રિય સ્વરૂપે હોતું નથી, નિષ્ક્રિય સ્વરૂપે છે. તો એ બી ઓપ્શન પણ ખોટો છે. તેઓ આછા પીળા રંગના ઘટ પ્રવાહીમાં હોય, જે 6 થી 8% પ્રોટીનમાં સૌથી વધારે પ્રોટીન છે. તો મિત્રો, સી જવાબ સાચો છે, કેમ કે રુધિર રસ એ આછા પીળા રંગનું છે, ઘટ પ્રવાહી છે, 6 થી 8% પ્રોટીન આવેલા હોય, અને આ બધા પ્રોટીનમાં સૌથી વધારે ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન્સ અને આલ્બ્યુમિન્સ હોય છે. એટલે 180ના અંદર આપણને સી જવાબ મળે છે. ડી ઓપ્શન જોઈએ, તે લખ્યું છે કે તે બધા પ્રોટીન છે ને માત્ર પ્રતિકારકતા માટે હોય. તો તે બધા પ્રોટીન છે એ સાચું છે, પણ માત્ર પ્રતિકારકતા માટે હોતા નથી, કેમ કે પ્રતિકારકતામાં તો ખાલી ગ્લોબ્યુલિન્સ જ વપરાય છે. આલ્બ્યુમિન્સ અને ફાઇબ્રિનોજન્સ એ અનુક્રમે આશ્રુતિ જાળવવામાં અને રુધિર ગંઠાવાની ક્રિયામાં મદદ કરે છે. તો ડી જવાબ પણ આવશે નહીં. એટલે 180ના અંદર આપણને જવાબ મળી જાય છે સી. આઈ હોપ કે તમને મેગા જૂન મહિનાના મેગા ટેસ્ટનું બાયોલોજીનું સોલ્યુશન ખ્યાલ આવી ગયો હશે. વધુ હવે આવતા મહિને જુલાઈ મહિનાના સોલ્યુશન સાથે આપણે મળીશું. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.